હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ હરે મંદિર કૃષ્ણ પ્રભુજી. ભુલાઈ તરફથી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ કૃપાલી પ્રભુજી, લાડવા દંડવત માતાજી, પ્રણામ. મોહનસિંહ હરે વાલજી વાડિયા પ્રભુજી, કૃષ્ણ. નરેન્દ્ર કૃષ્ણ પ્રભુ, પ્રભુજી. હરે કૃષ્ણ. બીના હરે માતાજી, કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, પ્રભુજી. હરે કૃષ્ણ. ઉર્મિલા માતાજી એન્ડ વિશ્વ સોરઠિયા માતાજી, જયેન્દ્ર પ્રભુ એન્ડ પારસદેવ મુરારી માતાજી, મધુ માતાજી, નૈના ઠક્કર માતાજી, કૈલાસબેન લાઠિયા માતાજી, શશી માતાજી એન્ડ તેજલ માતાજી, સાથે નાના કૃષ્ણ કૃપાલય પ્રભુ, હરે કૃષ્ણ એન્ડ યસ નૈના નડિયાદરા માતાજી, અલ્પેશ કલોત્રા પ્રભુ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. રીના દેસાણી માતાજી, રતિલાલ પ્રભુ, સચિન પટેલ પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુજી એન્ડ સુરેશ પ્રભુ, સ્વાતિ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી એન્ડ યશોદાનંદ વિલાસિની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. ખૂબ હરે ખૂબ કૃષ્ણ સ્વાગત છે. પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ મીનાક્ષીબેન પ્રભુજી, વ્યાસ દંડવત પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. બાપુ દંડવત પ્રણામ, વેલકમ. તો સ્વાગત છે આપ સૌનું. અત્યાર સુધી આપણે નિશા માતાજી, હરે કૃષ્ણ. નિશા ભાદરા માતાજી, વેલકમ વેલકમ. આપણે અત્યાર સુધી 13 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે 14મા અધ્યાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 14મા અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે બધા ભગવાનના શ્રી ચરણોમાં ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થનાઓ કરીએ આપણે, જેથી આપણને ભગવદ્ ગીતા સમજવા માટેની શક્તિ પ્રાપ્ત થાય. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન બુદ્ધિ યોગ આપે તો આપણે ભગવદ્ ગીતાને સમજી શકીએ. આપણે ભણી ગયા છીએ 10મા અધ્યાયની અંદર, બરાબર ને? શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ. વેલકમ. જિગ્નેશ હરે વૈષ્ણવ કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. વેલકમ પ્રભુ. પ્રભુજી. યસ પ્રભુ, વેલકમ. બારોટ હરે કલા કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, હરે કૃષ્ણ. જાનકી સરૈયા માતાજી એન્ડ ઓકે. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી. હું સ્વાગત કરું છું.
અધ્યાય 14 માની ચર્ચાઓમાં ભાગ લેવા માટે ધર્મેશ સુરતવાલા પ્રભુજી, દિનેશ કોગરા પ્રભુજી, એન્ડ નીતુ જરીવાલા માતાજી, દીપ્તિ પટ માતાજી, જલ્પા જોશી માતાજી, એન્ડ જયેશ ડોડિયા પ્રભુ, જિગીશા પટેલ માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, જ્યોતિ વડગામા માતાજી, કલ્પતરુ નીતાય ચંદ્ર પ્રભુ, કાશ્મીરા દેસાઈ માતાજી, ખ્યાતિ દવે માતાજી, કિરણ વસોયા પ્રભુ, કૃતિ જોશી માતાજી, પ્રભુ હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, વેલકમ પ્રભુ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વેલકમ વેલકમ, ખૂબ ખૂબ સ્વાગત છે. કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમા કરજો. ઉપેન નથવાણી પ્રભુજી, વેલકમ. સ્વાતિ વ્યાસ હરે માતાજી, કૃષ્ણ પ્રભુ. શોભના માતાજી, શશી માતાજી, સંગીતા હરે દરજી કૃષ્ણ પ્રભુ, માતાજી, દંડવત પ્રણામ. દનવત પ્રણામ પ્રભુજી, હરે પૂનમ હરે મંડલ કૃષ્ણ માતાજી, હરે હરે પ્રણામ પ્રભુજી. કૃષ્ણ, હરે પૂનમ કૃષ્ણ પટેલ પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, પુષ્પા કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, શરૂઆત કરશું. આજના અધ્યાય તરફ આપણે આગળ વધશું. તો આજે આપણે ચર્ચા કરવી છે 14મો અધ્યાય. હવે ગઈકાલે આપણે જે ચર્ચા કરી એ અધ્યાય નંબર 13, અને જેવો ભક્તિ યોગ પૂરો થયો તો ભગવાને હરે ગઈકાલના કૃષ્ણ અધ્યાય વિશે પ્રભુજી. થોડું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ. પ્રભુજી આજે શ્રેષ્ઠ દિવસ છે. ગદાધર શ્રી ગદાધર નો સારી ભાવ છે. હરી બોલ. યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. તો ગઈકાલે 13મા અધ્યાયની ચર્ચાઓ કરી. થોડું તમે કહી શકો છો કઈ 13મા અધ્યાય વિશે? પૂર્વી માતાજી થોડું બોલો, ગઈકાલની ચર્ચાઓમાંથી થોડાક મુદ્દાઓ. હરે કૃષ્ણ પ્રભુજી. હમ કાલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવ્યું હતું. એમાં ક્ષેત્ર એટલે આપણું આ શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો. અને એમાં હમ આત્મા અને પરમાત્મા વિશે જણાવ્યું હતું કે હમ આત્મા એક જ શરીરનું જાણી શકે છે, પણ હમ પરમાત્મા છે સર્વેના હૃદયમાં રહેલો છે, એટલે એ હમ સર્વે આત્માઓ વિશે જાણે છે. હરી બોલ, ખૂબ સરસ. પૂર્વી નાયક માતાજી બોલો. સોરી, જયેન્દ્ર પ્રભુ બોલો, જયેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. કાલનો અધ્યાય તો પ્રકૃતિ અને ચેતના, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ. ક્ષેત્ર એટલે હમ આપણા શરીર, આપણે જે ક્ષેત્રને જાણનારો છે હમ તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અને આત્મા અને પરમાત્મા બે વ્યક્તિ શરીરના જાણકાર હમ છે. અને ઓકે. આત્માની સાઈઝ વાળના ટોચના મૂળના 10,000માં ભાગની છે. અને ઓકે. શરીર પંચ તત્વોનું બનેલું છે: હમ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ. અને 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. અને જીભ, હાથ, પગ, ગુંદા અને ઉદર. ઉપસ્થ. ઓકે, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. નૈના નડિયાદરા માતાજી, હરે એનીથિંગ કૃષ્ણ એલ્સ યુ પ્રભુજી. વોન્ટ ટુ એડ? હરે કૃષ્ણ. અધ્યાય 13 ના 24મા શ્લોકમાં ભગવાન કહે છે, જે મનુષ્ય પ્રકૃતિ, જીવ, પ્રકૃતિના ગુણોની આંતરિક સંબંધિત તત્વજ્ઞાનને સમજી લે છે, તે હમ નિશ્ચિત મુકામ પામે છે. તેની હમ વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય, તોય અહીં તેને પુનર્જન્મ થતો નથી. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. ઈ શ્લોક જે છે ગઈકાલે જે ચર્ચા કરી હતી, જે માતાજીએ કીધું કે જે કોઈ વ્યક્તિ આની વચ્ચેની આંતરક્રિયા, શરીર એટલે કે પ્રકૃતિ, બરાબર, ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા અને પરમાત્મા, બરાબર, તો જે કોઈ વ્યક્તિ જળ અને ચેતન, જળ એટલે શરીર, ચેતન એટલે આત્મા અને પરમાત્મા, અને એની સાથે થતી ગુણોની આંતરક્રિયા ને કોઈ સમજી જાય તો એ ભગવાનના પરમધામને પામી જાય. તો સ્વાભાવિક પ્રશ્ન થાય ને કે આ ગુણોની આંતરક્રિયાને સમજવા માટે પેલા તો ગુણો વિશેનું તો જ્ઞાન આપો, બરાબર. એટલે આ આજનો અધ્યાયની શરૂઆત થઈ. 14મો અધ્યાય, પ્રકૃતિના 3 ગુણો. ખૂબ મહત્વનો અધ્યાય છે પ્રકૃતિના 3 ગુણ, જેને આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે, હવે આમ જોઈએ તો આ યુગનું નામ શું છે જેમાં આપણે જીવી રહ્યા છીએ? કલયુગ. કલયુગ. કલયુગ એટલે જેવું આવડે એવું બોલો તો ખરી. કલયુગ એટલે? કલહ, ક્લેશ. હા, એ જ જવાબ જોઈએ છે. કલહનો યુગ એટલે કલયુગ, બરાબર. હા, બોલો બોલો બોલો, પરેશ શાહ પ્રભુ બોલો. એક જ માણસમાં તો 3 ગુણો હોય. હમ કળિયુગ નો હોય. ઓકે, બીજું કોઈને કેવું છે ભાઈ કલયુગ વિશે? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી. તો कलयुग, હરે. 'कल' करेंगे. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 'कल' करेंगे. 'हरे कृष्ण, हरे कृष्ण प्रभु जी. 'कल' कलयुग, 'कल' करेंगे. 'हरे कृष्ण, हरे कृष्ण प्रभु जी. 'कल' करेंगे.
બોલો બોલો. કળિયુગ એવું કહેવાય છે કે સતયુગની અંદર હમ. જે દુષ્કૃત્ય અથવા ખરાબ જે અતિભાવના ખરાબ મનુષ્ય હતો એ હા. આખા ખંડ પેલાથી અલગ હતો, મનુષ્યમાં હતો જ નહીં. ત્રેતા યુગની અંદર અલગ દેશની અંદર આવ્યો. દ્વાપર યુગની અંદર એક જ પરિવારની અંદર આવ્યો, જે દુર્યોધન અને યુધિષ્ઠિરના બંને એક જ પરિવારમાં. અને કળિયુગની અંદર દરેક મનુષ્યની અંદર એક સારો ભાવ અને એક ખરાબ ભાવ છે. જે ખરાબ ભાવ છે એ કળિયુગ અત્યારે દરેક મનુષ્યમાં વ્યાપેલું છે. દેવી અને આસુરી, બરાબર. દેવી અને આસુરી. નરેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. Want to add something, પ્રભુ? હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. કળિયુગ એટલે પ્રભુજી મશીન. હરે કૃષ્ણ. તમારો અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. હું હા, ટ્રાવેલિંગમાં છું, થોડું અવાજમાં ડિસ્ટર્બ. હા, એટલે ટ્રાવેલિંગમાં છું પ્રભુજી. યસ પ્રભુ, નો પ્રોબ્લેમ પ્રભુ. મશીન યુગ કહીએ પ્રભુજી. ઓકે, મશીન યુગ. ચાલો, થેન્ક યુ પ્રભુ. કલિયુગ એટલે કલહનો યુગ, દંભનો યુગ. કલિયુગ એટલે કાલ કરશું. આપણે કઈ પણ કોક ને કઈક ભાઈ એ કાલ કરશું, બરાબર. કાલે કરશું, આજે નહીં, કાલે કાલે કાલે. કલ કરેંગે એટલે કલિયુગ, બરાબર. કલહ અને દંભનો યુગ. એટલે આ યુગ છે એ તમો ગુણનો છે. કારણ કે આ લક્ષણો શેના છે? કલ કરેંગે, પ્રમાદ, આળસ, બરાબર. કઈ પણ કામ જીધો તો ભાઈ આમાં મને ખબર ના પડે, મને ના આવડે, હું નહીં કરું. અજ્ઞાન, આ બધા લક્ષણો શેના છે? પ્રમાદ, આળસ, અજ્ઞાન. આજ આવશે તમો ગુણના. તો આ યુગ છે એ તમો ગુણ, ઘોર તમો યુગ, ઘોર તમો ગુણનો યુગ એટલે કલયુગ છે. તો આ તમો ગુણમાંથી આપણને બહાર કોણ કાઢે? બરાબર. પેલા તો એ સમજવું પડશે કે બહાર શું કામ નીકળવાનું છે, નીકળવું જ શું કામ છે, બરાબર. એના માટે પેલા એ સમજવું પડશે કે સત્વ ગુણ એટલે શું, રજો ગુણ એટલે શું, તમો ગુણ એટલે શું, બરાબર. આજના અધ્યાયમાં આપણે આ બેઝિક આપણું આજનું ઓબ્જેક્ટિવ છે કે 3 ગુણો વિશે આપણે સમજશું. અને આ 3 ગુણ બધી જગ્યાએ છે, તમારા ને મારામાં છે, અને બધી જ જગ્યાએ. કોઈ જગ્યાની અંદર છે, કોઈ સંસ્થાની અંદર છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર છે, બધી જગ્યાએ. તો તમારે એ વિચારવું પડશે કે આ કયા ગુણમાં છે, હું કયા ગુણમાં છું, મારું કાર્ય કયા ગુણમાં છે. અને બધામાં આ 3 આવશે. તમે દાન કરશો, તમે યજ્ઞ કરશો, તમે તપ કરશો, તમે જપ કરશો, બરાબર. તમે ઇવન શું ખાવ છો, આની અંદર પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 જ આવશે. બધામાં તમોગુણ આવશે. તો પેલા તો એને ઓળખવા પડશે કે આ સત્વગુણ, આ રજોગુણ, આ તમોગુણ. તો એ લક્ષણોથી આપણે ઓળખીશું. હવે આ પછી ભગવાન કહેશે કે ભાઈ આ ગુણોથી ઉપર ઉઠો. તો હવે કળિયુગની અંદર કોણ આપણને આ ગુણોથી ઉપર ઉઠાવી શકે? ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગના અંતે સ્વયં આવ્યા, અને દ્વાપર યુગના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા આપણને આપી. અને ભગવદ્ ગીતામાં ભગવાને સરસ મજાના આપણને 700 શ્લોકો આપી અને અર્જુનને માધ્યમ બનાવી અને આપણને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે ભગવદ્ ગીતાનો સહારો લો અને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર નીકળો અને આ દુઃખાલયમ અશાશ્વતમ જગતમાંથી તમે મારા દિવ્ય જગતની અંદર પ્રવેશ કરો. હું તમારી વેઇટ કરું છું. સમજાવ્યું આપણને. ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. બરાબર. બધું છોડો અને મારા શરણે આવો. સર્વ ધર્માન પરિત્યજ્ય. આપણે તો ઊંધું કર્યું. આપણે કલિયુગની અંદર સર્વ ધર્માન પરિત્યજ્યની જગ્યાએ આપણે એવા કૈટવ ધર્મ, કૈટવ એટલે બરાબર જે આપણે છેતરનારા એવા ધર્મ આપણે બધા ઉભા કરીને બેસી ગયા, ઉલટાના, નવા. બરાબર. ને કેટલાય પાખંડી લોકો નવા મત અને પથ આપણી સામે લઈ આવ્યા અને આપણે એમાં ફસાઈ ગયા. જે ભગવાને આપણને કીધું હતું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કૃષ્ણ એમ કે છે કે મારા શરણે આવો. કળિયુગની અંદર તો કેટલા એવા મત અને પથ છે જેમાં કૃષ્ણ અને રામને સાઇડલાઈન કરી નાખ્યા છે. કૃષ્ણ અને રામ છે જ નહીં, તમે ત્યાં જાવ તો, બરાબર. એવા ચોપડાઓ કેટલા લોકોએ લખી નાખ્યા છે જેમાં રામ કૃષ્ણ ભગવાન જ નથી, બરાબર. તો આ કળિયુગનો પ્રભાવ છે. તો આવા કળિયુગમાંથી આપણને બહાર કોણ કાઢશે? કોણ કાઢશે? ત્યારે ભગવાન સ્વયં વિચારે છે કે મેં ભગવદ્ ગીતા આપી, 700 શ્લોકો આપ્યા, બરાબર. અર્જુનને મેં માધ્યમ બનાવ્યો, પણ આ લોકોએ ભગવદ્ ગીતા વાંચી નહીં. આ લોકોએ ભગવદ્ ગીતા ખોલી નહીં. ખોલે તો ખબર પડે ને. સરસ મજાનું એક હમણાં મીમ આવ્યું હતું. પુલવામા, સોરી, હમણાં આપણે પહેલગાંવમાં એટેક થયો તો ભાઈ હિન્દુ છો કે મુસ્લિમ, બરાબર.
મુસ્લિમ હતા એ બધા જુદા થઈ ગયા ને હિન્દુ જુદા થઈ ગયા. મુસ્લિમને કીધું કે ભાઈ કલમા પડો, ઓલા તો બધા કલમા તરત પડતા હતા. પણ ધારો કે આપણને એમ કીધું હોત કે હિન્દુ છે જુદા થઈ જાવ ને ભગવદ ગીતાના 5 શ્લોક બોલો, તો કયો હિન્દુ ભગવદ ગીતાના 5 શ્લોક બોલી શકવાનો હતો? વિચાર કરો. કોઈને કીધું હોત કે રામાયણની અંદર કેટલા કાંડ આવે છે, બરાબર, રામને કેટલા ભાઈઓ હતા, રામની માતાનું નામ શું હતું, કેટલા લોકોને આવડે છે? આપણો સનાતન ધર્મ છે. જો આ લોકો કેટલા ક્લિયર છે, એ લોકો મુસ્લિમ જુદા થઈ જાવ, કલમા પડો, ક્લિયર, પોપટની જેમ બોલો, વાર્તા પૂરી. આપણે તો એટલે આપણે કેવાના હિન્દુ રહી ગયા છે. હું તમને શું કહું છું, આપણે બધા કેવાના ખાલી હિન્દુ રહી ગયા છે. આપણે ભગવદ ગીતા વિશે જ્ઞાન નથી, રામાયણ વિશે જ્ઞાન નથી, આપણને આપણા ભગવાન ઉપર શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. પ્રોબ્લેમ આ છે, બરાબર. તો કોણ આપણને ઘોર તમોગુણમાંથી બહાર કાઢી શકે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વિચારે છે કે આ લોકોને મેં કહ્યું કે તમે ભક્તિ કરો, અને આ લોકોને મેં એ પણ સમજાવ્યું કે તમારાથી અનન્ય ના થાય તો તમે વૈધિ ભક્તિ કરો, વૈધિ ભક્તિ ના થાય, બરાબર, તમે નિષ્કામ કર્મયોગ તરફ આવો. આ બધા રસ્તાઓ મેં આ લોકોને આપ્યા, પણ આ લોકોએ કાંઈ કર્યું નહીં. ભગવદ ગીતા એકાબીજા ગુજરી જાય તો એકાબીજાને આપ્યા રાખે, નાની નાની ભગવદ ગીતા લાલ કપડામાં વીટી દે, મંદિરમાં મૂકા રાખે, કોઈ દી વાંચે નહીં. કોર્ટની અંદર ભગવદ ગીતા ઉપર હાથ રાખે, હું જે કઈ બોલીશ એ સંપૂર્ણપણે ખોટું જ બોલીશ, ખોટું સિવાય કઈ નહીં બોલું. આનો ઉપયોગ ભગવદ ગીતાનો અત્યાર સુધી કોર્ટમાં થયો છે, બરાબર. તો એટલે ભગવાન કૃષ્ણ સ્વયં વિચારે છે કે મારે પોતાને જવું પડશે. હા, પણ એ ખાલી કેવા પૂરતું હોય છે કે હું સાચું બોલીશ, બાકી ક્યાંય સાચું બોલવામાં આવતું નથી, એટલે હું જાણી જોઈને એવું બોલ્યો છું, બરાબર, કે હું બરાબર ખોટું સિવાય કઈ નહીં બોલું. તમને તો ખબર છે, તમારા ભાઈઓ બધા વકીલ છે, તમને બધાને ખ્યાલ હશે ને કેટલું સાચું બોલવામાં આવે કોર્ટની અંદર ને બધું શું ચાલે છે. ઓકે, રામચંદ્રજી નો જે આ જન્મ થયો હતો, બરાબર, એ રામચંદ્રજીની જગ્યા ને સાબિત કરવા માટે એના દસ્તાવેજ માંગવામાં આવતા હોય જે કોર્ટની અંદર, એ જ કોર્ટમાં અત્યારે વકફ બોર્ડની જમીન માટે દસ્તાવેજ પાછા ના માંગવામાં આવે. એટલે આને કહેવાય ને કોર્ટમાં કેટલું સાચું બોલવામાં આવે. તમને એમ કહું છું, એ તો બાય યુઝર એમની જ છે. અચ્છા, આ તો બાય યુઝર વેદો, ઉપનિષદો, પુરાણોમાં, રામાયણમાં બધે લખેલું છે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો, તો બાય યુઝર એ જમીન રામચંદ્રજીની ના થાય? તો કે ઈ ના થાય, પણ આ લોકો કે તો ઈ બાય યુઝર એમની થઈ જાય. એમની પાસે દસ્તાવેજ ન હોય તો ચાલશે, પણ આપણે દસ્તાવેજ બતાવવા પડશે. આ છે ન્યાયતંત્ર. એટલા માટે મેં જાણી જોઈને કીધું કે ભગવદ ગીતા આમ રાખવાની, અને ઉપર હાથ રાખવાનો, કે હું જે કઈ બોલીશ એ માત્ર ને માત્ર ખોટું બોલીશ, ખોટું સિવાય બીજું કઈ નહીં બોલું. આનો ઉપયોગ અત્યાર સુધી ભગવદ ગીતાનો થયો હતો. તો હવે ભગવાન સ્વયં વિચારે કે હું આ લોકો પાસે જાઉં, આ લોકોને શીખડાવું. મેં આને કીધું ભક્તિ કરવાની છે, ગુરુનું શરણ લેવાનું છે, ત્યાગ માર્ગ અપનાવવાનો છે, જગત પ્રત્યે થોડી અનાસક્તિ કેળવો, હરે કૃષ્ણ મહામંત્રનો સહારો લો. આ બધું મેં સમજાવ્યું, પણ આ લોકોએ કર્યું નહીં. ત્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં પ્રગટ થાય છે કૃષ્ણ સ્વરૂપે, બરાબર. પોતે જ કૃષ્ણ પ્રકૃતિના 3 ગુણોના અધિષ્ઠાતા. તમે જો ઉપર કૃષ્ણ છે, વચ્ચે પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, માયા દેવી, અને નીચે આપણે તમે નિરખીને જોવો તો આ 3 દેવીના હાથમાં વાયર કનેક્ટેડ છે, જે આ માણસ સાથે છે. તો આપણને એમ થાય કે ભાઈ આપણે સ્વતંત્ર છીએ, બરાબર. ઘણા બધા એમ ના કે લેકર રહેંગે આઝાદી, હમકો ચાહીએ આઝાદી. ખરેખર આ જગતની અંદર કોઈ આઝાદ છે? ખરેખર આ ભૌતિક જગતમાં કોઈ સ્વતંત્ર છે ખરું? તો આ પિક્ચર જોઈ લો, આ ભૌતિક જગતની અંદર કોઈ સ્વતંત્ર નથી. બધા જ માયા દેવીની અંદર બંધાયેલા છે. માયા દેવી નચાવી રહી છે, બરાબર. તમે જે માયા દેવી ને સિલેક્ટ કરો છો, કોઈ તમોગુણ ને સિલેક્ટ કરે પછી તમને નચાવે, રજોગુણ ને સિલેક્ટ કરો, રજોગુણ નમાં. પણ એના માટે તમે સ્વતંત્ર છો, સિલેક્શન તમારું છે, પછી નચાવે છે. સિલેક્શન તમારું છે, બરાબર, શું સિલેક્ટ કરવું. પણ ભગવાન આની ઉપર છે. માયાદેવી ભગવાનને નચાવતી નથી. આ પ્રકૃતિના 3 ગુણો એટલે ગુણત્રય વિભાગ યોગ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એનો વિભાગ, સત્વગુણ બરાબર એના લક્ષણો, સત્વગુણ બરાબર એની ગતિ, મૃત્યુ થાય તો શું, રજોગુણ એના લક્ષણો ગતિ, તમોગુણ લક્ષણો ગતિ. આને કહેવાય ગુણત્રય વિભાગ. અને જ્યારે કોઈ આ વ્યક્તિ જાણી લે તો એને યોગ પ્રાપ્ત થાય છે. યોગ એટલે ભગવાન સાથે જોડાવું, બરાબર. આ અધ્યાયના ટાઇટલ બરાબર નું સમજ મેં તમને આપી, ગુણત્રય વિભાગ યોગ. તો આ ગુણત્રય વિભાગ યોગ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે છે, બરાબર, એમાં ભગવાન બહુ શરૂઆતમાં બીજા અધ્યાયમાં કહે છે
બરાબર, કે પ્રકૃતિના 3 ગુણોની ઉપર ઉઠો. બરાબર, પ્રકૃતિના 3 ગુણોની ઉપર ઉઠો. સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, ને તમોગુણમાં પણ નહીં. તો એમાંથી ઉપર ઉઠાડવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 9 ઋષિઓ દ્વારા આગાહી કરવામાં આવી. કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ, ચામસાન, કરભજન. બરાબર. અને જેમને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ક્યારે આવશે એની આગાહી શ્રીમદ ભાગવતમ 11મો સ્કંદ 5મો અધ્યાય 32મો શ્લોક. ત્યાં આપણને કહ્યું, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકીર્તન પ્રાયર યજંતી હિ સુમેધસ. સુમેધસ, જે ખરેખર બુદ્ધિશાળી લોકો હશે, ઇન્ટેલિજન્ટ લોકો હશે, એને ખબર પડી જશે. શું? તો કે કૃષ્ણ વર્ણ, જેના જીભ ઉપર સતત વર્ણ છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ત્વિષા અકૃષ્ણ, જેના સ્કિનનો કલર અકૃષ્ણ, એટલે કે આ વખતે કૃષ્ણ નથી, મતલબ કાળા નથી, શ્યામ નથી, કારણ કે આગળ કૃષ્ણ બનીને આવ્યા તે શ્યામ સુંદર. પણ આ વખતે ત્વિષા અકૃષ્ણ, આ વખતે કાળા કલરનો, ચામડીનો કલર, સ્કિન કલર નહીં લઈને આવે. સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ, અને એકલા નથી આવવાના, એની સાથે એના પાર્ષદો આવશે. અને શું કરશે? તો કે યજ્ઞ. કયું યજ્ઞ? સંકીર્તન યજ્ઞ. સંકીર્તન, કોંગ્રેગેશનલ, બરાબર, કીર્તન. બધા એક સાથે મળીને આપણને શું શીખડાવશે? કે તમે બધા મળીને કીર્તન કરો, ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર. અને આ જ અલ્ટિમેટલી યજ્ઞ છે, શીખડાવશે. અને આ સમજી કોણ શકશે? તો કે સુમેધસ. તો આ જે શ્લોક છે એ ભવિષ્યવાણી છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની. કારણ કે એના જીવા ઉપર સતત કૃષ્ણ હતું. એમના સ્કિનનો કલર આ વખતે કૃષ્ણ નહોતો, ગૌર વર્ણ હતો. અને એકલા નહોતા આવ્યા, એની સાથે એમના પાર્ષદોમાં સ્વયં કૃષ્ણ એટલે ચૈતન્ય મહાપ્રભુ, અદ્વૈત આચાર્ય એટલે કે સ્વયં બલરામજી, સોરી, નિત્યાનંદ પ્રભુ એટલે સ્વયં બલરામજી, અને અદ્વૈત આચાર્ય એટલે કે મહાવિષ્ણુ અને સદાશિવજીનું કમ્બાઇન ઇન્કાર્નેશન, શિવજી પોતે પણ, અને ગદાધર પંડિત એટલે કે સ્વયં શ્રીમતી રાધારાણી, અને શ્રીવાસ આચાર્ય એટલે કે નારદજી. તો આ 5 એક સાથે આવે ને પંચ તત્વ તરીકે ઓળખાય છે. તો ભગવાન એકલા નથી આવતા. તો આ ભગવાન ચૈતન્ય મહાપ્રભુની આગાહી. બીજું, ઘણા બધા એમ કે તમે ગોડિયા વૈષ્ણવ વાળા કહો છો કે ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણ છે, પણ બધાને કેમ ખબર નથી? ત્યારે 7મા અધ્યાયની અંદર સ્વયં પ્રહલાદ મહારાજ કહે છે કે છન્ન કલો, કે આ જે અવતાર છે પ્રછન્ન અવતાર છે, એટલે કે આ સિક્રેટ અવતાર છે, જે 24 અવતાર 10 અવતારની અંદર આ નથી. કારણ કે આ સિક્રેટ અવતાર છે, બધા માટે નથી. છન્ન, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા, ઘણી વખત ચૈતન્ય મહાપ્રભુએ રાધા કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. એવું નહીં કે એમના ભક્તોને, ઇવન માયાવાદી, બરાબર, પ્રકાશાનંદ સરસ્વતી, સાર્વભૌમ ભટ્ટાચાર્ય, આ બધા પ્રખર માયાવાદી હતા, જે રાધા કૃષ્ણના ભક્ત પણ નહોતા. બરાબર. આવા લોકો સાથે જયારે ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીની અંદર ખૂબ ચર્ચા વિચારણાઓ એમની સાથે કરીને છેલ્લે એમને ષડભુજ સ્વરૂપ બતાવ્યું હતું. આજે પણ આ જગ્યા પણ છે જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીમાં મંદિરથી પાછળની સાઈડમાં જાવ, એક રસ્તો છે, ત્યાં શ્વેત ગંગા નામનો કુંડ છે. કુંડની સામે જાવ તો ત્યાં સાર્વભૌમ ભટ્ટાચાર્યજીનું ઘર છે આજે પણ. એ ઘરમાં આજે પણ એ જગ્યા લોકેશન છે 500 વર્ષ જૂનું, બરાબર, કે જ્યાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ષડભુજ સ્વરૂપ, કે 2 હાથ કૃષ્ણના છે જેમાં બાંસુરી છે, 2 હાથ રામચંદ્રજીના છે જેમાં ધનુષ અને બાણ છે, અને 2 હાથ છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જેમાં સંન્યાસ દંડ અને કમંડલ છે. આવું સ્વરૂપ બતાવ્યું હતું, અને એમને કહી રહ્યા હતા કે હું જ કૃષ્ણ છું ને હું જ રામ છું. બરાબર. તો બધા માટે નથી. હવે કોઈ એમ કે બીજા કઈ રેફરન્સ, તો આપણે ગરુડ પુરાણના પન્નાવા ઉપર જઈએ. ક્યાં જઈએ? ગરુડ પુરાણ. ગરુડ પુરાણની અંદર વેદવ્યાસજી લખે છે અહમ પૂર્ણો ભવિષ્યામી, ભગવાન વિશે, કે ભગવાન એમ કહે છે અહમ પૂર્ણો ભવિષ્યામી યુગ સંધ્યાયુ વિશેષ, કે યુગની જે સંધ્યા થાય ને, 2 યુગ જ્યાં મળે, બરાબર, દ્વાપર અને કલી, બરાબર, ત્યારે હું આવીશ. બરાબર. એટલે અત્યારે આ જે દ્વાપર અને કલિયુગની સંધ્યા ચાલે છે, કારણ કે આ કલિયુગની શરૂઆત છે. કલિયુગની ટોટલ અવધિ કેટલી છે? સમય કેટલો કલિયુગનો ટોટલ? 4,32,000 વર્ષ. 4,32,000 વર્ષ. અને હજી કેટલા વર્ષ ગયા છે? ખાલી 5,000. તો આ શરૂઆત છે. આ શરૂઆત છે. જેમ 12 કલાકનો દિવસ હોય અને હજી એમાં સવાર પડી છે, મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તની શરૂઆત છે, તો હજી તો દિવસની શરૂઆત થઈ.
અર્લી મોર્નિંગ. તો એ સંધ્યા, હજી તો સૂર્ય નીકળો પણ નથી અને રાતનું અંજવાળું, રાતનું અંધારું ગાયબ થયું છે, પણ સૂર્ય જે નીકળો નથી એ વચ્ચે. જેમ કે સાંજે તમે જુઓ સૂર્ય આથમે અને જે અંધારું ના થયું હોય એની વચ્ચે એક લાલ પ્રકાશ હોય જેને સંધ્યા કહેવાય. રાત અને દિવસ વચ્ચેનો સમય છે એ. એમ અહીંયા અત્યારે આમ જોવા જઈએ તો આ જે સમય જે ચાલે છે અત્યારે, એ કળિયુગ અને દ્વાપર વચ્ચેનો સમય ચાલે છે. હજી ખરેખર જોવા જઈએ તો ભાગવતમની અંદર જે વર્ણન કળિયુગનું આવે છે એ કળિયુગ હજી આવ્યો નથી. ઘણા બધા એમ કે ઘોર કળિયુગ છે. ઘોર કળિયુગ વિશે વાંચવું હોય તો ભાગવતમ ખોલો, 12મો સ્કંદ વાંચો, ત્યાં વર્ણન છે ઘોર કળિયુગ કેવો આવશે. ઘોર કળિયુગ હોત તો તમે હું આજે સવારે, રવિવારની સવારે, એ પણ રવિવારની સવારે આપણે 100 લોકો એક સાથે બેસીને ભગવદ્ ગીતાની ચર્ચા ના કરતા હોત. બરાબર? કારણ કે આગળ જેમ જેમ કળિયુગ આવશે તેમ તેમ આ બધા શાસ્ત્રોનું જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થઈ જશે. ભગવાનના ધામ ધીમે ધીમે લુપ્ત થઈ જશે અને લોકો ઘોર તમોગુણની અંદર સરી જશે. બરાબર? લોકો શાસ્ત્રને નહીં માને, ભગવાનને નહીં માને, આ બધું ધીમે ધીમે થઈ જશે. ઓકે, તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ની ભવિષ્યવાણી ગરુડ પુરાણમાં એવું કહે છે કે યુગ સંધ્યામાં હું આવીશ. તો ભગવાન લોકેશન માયાપુરે નવદ્વીપે, નવદ્વીપ નાના નાના 9 ટાપુ છે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર. બરાબર? જેમાં માયાપુર નામની જગ્યા ભગવાન કે હું ત્યાં આવીશ. અચ્છા, તમારા મમ્મીનું નામ? ભવિષ્યામી સચી સુત, હું સચી માતાના દીકરા તરીકે પ્રગટ થવાનો છું. જો એમનેમ કઈ આપણે ગોળિયા વૈષ્ણવ કઈ ગમે એને આપણે ભગવાન તરીકે સ્વીકારી નથી લેતા, ભગવાનના અવતાર તરીકે. એના માટે ઘણા બધા પ્રમાણ જોઈએ. સાથે સાથે મોટા મોટા આચાર્ય, બરાબર, એનો સિક્કો જોઈએ. બરાબર? તો લગભગ બધા આચાર્યોએ સિક્કો માર્યો છે, મધ્વાચાર્ય થી લઈને બધા. તમે ભક્તમાલ ગ્રંથ વિશે તમે નામ સાંભળ્યું હશે. ભક્તમાલ જે નાભાજી મહારાજ કૃત, બરાબર, ભક્તમાલ ગ્રંથ. નાભાજી મહારાજ કે ઇસ્કોનના ભક્ત નથી, ઇવન એ ગોડિયા વૈષ્ણવ પરંપરામાં, આપણી પરંપરામાં નથી, બ્રહ્મ મધ્વ ગોડિયામાં નથી. બરાબર? છતાં નાભાજી મહારાજે જે ભક્તમાલ ગ્રંથની રચના કરી એમાં પણ એને લખ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ એ બીજું કોઈ નહીં, કૃષ્ણ છે. બરાબર? તો અહીંયા ગરુડ પુરાણનો રેફરન્સ, ત્યાં નાભાજી મહારાજ ભક્તમાલ ગ્રંથનો રેફરન્સ. હજી એ જ ગરુડ પુરાણમાં આગળ વધો તો ત્યાં લખ્યું છે કલે પ્રથમ સંધ્યાયામ, કે કળિયુગની એકદમ શરૂઆતમાં લક્ષ્મીકાંતો ભવિષ્યતિ, કે એમના પત્નીનું નામ શું હશે? લક્ષ્મી કાંતો. બરાબર? લક્ષ્મીના જે પ્રિય છે એ બનશે ચૈતન્ય મહાપ્રભુ, લક્ષ્મીકાંતો. તો ખરેખર ચૈતન્ય મહાપ્રભુના પત્નીનું નામ લક્ષ્મી પ્રિયા અને વિષ્ણુ પ્રિયા હતું. દારૂ બ્રહ્મ સમીપ સ્થાને, દારૂ બ્રહ્મ સમીપ સ્થાન એટલે જગન્નાથપુરીની નજીક. બરાબર? અને આ વખતે સંન્યાસી બનવાના છે, સંન્યાસી ગૌર વિગ્રહ. તો ભગવાન આ વખતે ગોલ્ડન કલરના અને સંન્યાસી બનવાના છે. વિચાર કરો, જે કૃષ્ણચંદ્રજીએ પોતાના કૃષ્ણ અવતારની અંદર 16,108 રાણીઓને ધારણ કરી, એ કૃષ્ણ કળિયુગની અંદર આપણા બધા માટે સંન્યાસ ધારણ કરી રહ્યા છે, ખુલ્લા પગે ચાલી રહ્યા છે, ઝારખંડના જંગલોમાં ચાલી રહ્યા છે, નાની ઉંમરમાં ઘર છોડી દીધું, 24 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધું. બરાબર? શું કામ? કારણ શું છે? એક જ કારણ છે કે આપણે બધા ખરેખર યોગ્ય રસ્તા ઉપર આવી જઈએ. બરાબર? ખૂબ પ્રચાર પ્રસાર ચૈતન્ય મહાપ્રભુએ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણનો. પોતે જ કૃષ્ણ હતા તો પણ એને ક્યારે એવું ના કહ્યું કે હું ભગવાન છું ને તમે મારા નામની માળા કરો, મારા ભક્ત બનો. શું કામ? કારણ કે એને પોતે આગળ કહી દીધું હતું કે 4 પરંપરા એવમ પરંપરા પ્રાપ્તિ મિમમ રાજર્ષયો વિદુ. તો ભગવાન પોતે એમ કહે છે કે કોઈ પણ ઓથેન્ટિક વ્યક્તિ, ઓથેન્ટિક ગુરુ, ઓથેન્ટિક આચાર્ય 4 પરંપરામાં જ આવશે. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ 5મી પરંપરા બનાવી નહીં. તારે તો બનાવી શકે, પોતે ભગવાન છે, પણ ના બનાવી, કારણ કે આગળ ભગવાને કહી દીધું પદ્મ પુરાણની અંદર કે 4 જ પરંપરા છે. એટલે ભગવાન બ્રહ્મ મધ્વમાં ભગવાન આવ્યા. ભગવાને એ પરંપરાની જે ટીચિંગ્સ હતી એને જ આગળ વધારી. બ્રહ્મ મધ્વમાં રાધા કૃષ્ણની સેવા છે એને જ આગળ વધારી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એવું ન કીધું હું ભગવાન છું. એ તો બધા આચાર્યોએ કીધું અને શાસ્ત્રમાં એના પ્રમાણ પ્રાપ્ત થયા. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે બતાવ્યું સ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુએ. રાધા કૃષ્ણ સ્વરૂપે બતાવ્યું, રામચંદ્રજી જાનકીજી સ્વરૂપે પણ બતાવ્યું, લક્ષ્મી નારાયણ સ્વરૂપે પણ બતાવ્યું. આ ત્રણેય અલગ અલગ સ્વરૂપે જ્યારે જ્યારે જરૂર પડી ભગવાન ઉપર કૃપા, ભક્ત ઉપર કૃપા જ્યારે જ્યારે કરવાની ભગવાનને જરૂર લાગી તો ભગવાન ત્યારે બતાવ્યું.
બરાબર. તો આગળ નરસિંહ પુરાણની અંદર કહે છે કે સતયુગની અંદર જે ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા હતા, અડધું શરીર સિંહનું અને અડધું શરીર પુરુષનું. બરાબર. અને એ જ નરસિંહ ત્રેતાયામ દશકંધારમ, ત્રેતાયુગની અંદર 10 માથા વાળો જે રાવણ, એનો વધ કરવા માટે રામેતી, રામ નામે પ્રગટ થયા. બરાબર. એ જ નરસિંહદેવ ત્રેતામાં રામ નામે, અને જે ત્રેતામાં જે રામ નામે પ્રગટ થયા એ જ ગોપાલન પરિપાલયન, એટલે કે ગોપ બાળોનું રક્ષણ કરવા માટે વ્રજપુરે, વૃંદાવનની અંદર, બરાબર, ત્યાં દ્વાપર યુગની અંદર ત્યાં પ્રગટ થયા ગોપાલ તરીકે, કૃષ્ણ. બરાબર. અને એ જ કૃષ્ણચંદ્ર ગૌરાંગ પ્રિય કીર્તન કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ. તો ચૈતન્ય મહાપ્રભુના નામ સ્વરૂપે અને ગૌર વર્ણ ધારણ કરીને, બરાબર, જે સતત કીર્તન કરતા હશે અને કલિયુગમાં પ્રગટ થશે. તો આ રેફરન્સ છે. કોઈ એમ કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, કૃષ્ણ છે, એના રેફરન્સ ઢગલાબંધ છે. થોડા ઘણા આપણે ચર્ચા કરી છે. પદ્મ પુરાણની અંદર સેમ રેફરન્સ મળે છે. કલે પ્રથમ સંધ્યાયામ, બરાબર, કળિયુગની શરૂઆતમાં ગૌરાંગોથ મહિતલે ભાગીરથી તટે, એટલે ગંગાજીના કિનારે ભવિષ્યમાં હું આવીશ, સતી સુત, મારી માતાનું નામ સતી હશે અને મારો વર્ણ આ વખતે ગોલ્ડન કલર હશે. બરાબર. તો આ પદ્મ પુરાણ અને અથર્વવેદની અંદર પણ સેમ રેફરન્સ કે આ વખતે હું આવીશ, ઊંચો અને સંત બ્રાહ્મણ બનીશ, બરાબર, અને હું ત્યાગ અને સંન્યાસ માર્ગનું પ્રદર્શન કરીશ, અને હું ભક્ત બનીશ અને બધાને ભક્તિનો રસ શીખડાવીશ કે ભક્તિ કેમ કરાય. બરાબર. તો આ જે અધ્યાય જે છે 14મો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એમાં પરે આપણને કોણ લઈ જઈ શકે? કળિયુગની અંદર માત્ર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સિવાય બીજો કોઈ આશરો નથી. બરાબર. એટલા માટે આ શરૂઆતમાં આ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશે થોડું મારે તમને સમજાવવું પડ્યું. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયની શરૂઆત કરે છે. શ્રી ભગવાન ઉવાચ. જો આ 14મો અધ્યાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ખૂબ મહત્વનો અધ્યાય છે. બરાબર. મેં તમને આની પહેલા ગઈકાલે પણ કહ્યું હતું કે કોઈને સારું ભક્ત બનવું હોય, બરાબર, તો પણ આ અધ્યાય એટલો મહત્વનો છે. પણ હું તો એમ કહું કે ભક્તો તો ઠીક, પણ કોઈને સારું માણસ બનવું હોય ને સમાજની અંદર, સારું માણસ, તો પણ આ અધ્યાયમાં. હું એમ કહું કે કોઈ વ્યક્તિને બીમારીથી દૂર રહેવું હોય ને, પછી એ મેન્ટલ ડિસઓર્ડર હોય, બરાબર, કે ફિઝિકલ ડિસઓર્ડર હોય, તોય આ અધ્યાય એટલો મહત્વનો છે. હું એમ કહું કે તમારે તમારા ઘરની અંદર કલહ, બરાબર, જે માથાકૂટ, એમાંથી બહાર નીકળવું હોય, બરાબર, સ્વભાવમાં પરિવર્તન લાવવું હોય, તો પણ આ અધ્યાય એટલો મહત્વનો છે. અત્યાર સુધી આપણે જેટલી વાર ચર્ચા થઈ, તો મોટા ભાગે આપણે એવી ચર્ચા થઈ કે જન્મ મૃત્યુમાંથી બહાર લઈ જશું, ભગવત ધામ જઈશું. બરાબર. આ અધ્યાયમાં ભગવાન એમ કે છે, ઘણા બધા એમ કે ભાઈ એ તો બહુ વાત થઈ ગઈ ભાઈ, બરાબર, જન્મ મૃત્યુ, જરા વ્યાધિ, એ તો કોને ખબર મર્યા પછી શું થાય. અહીંયા ખુશી મળે એવું કઈક કયો તમે, આ જગ્યામાં સુખી થઈ શકાય એવું કઈક કયો. તો આ અધ્યાય એના માટે છે કે આ અધ્યાય કોઈ સમજી જાય તો અહીંયા તો સુખ પ્રાપ્ત કરશે, અહીંયા તો એના જીવન શુદ્ધ થશે, નિર્મલ થશે, પણ શરીર છૂટ્યા પછી એ ભગવત ધામ જતો રહેશે. આ અધ્યાય એટલો મહત્વનો છે. એટલે શ્રી ભગવાન પેલા શ્લોકથી પોતે જ શરૂઆત કરી રહ્યા છે. અને આ અધ્યાય જે છે એ આપણું ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માટેનું છે કે હું ક્યાં છું. બરાબર. હું ક્યાં છું. જો કળિયુગનો સમય ચાલે છે, મેં તમને પહેલા કીધું એમ કે આજે તમને કોઈ સલાહ આપવા આવવાનું નથી. ઇવન તમે ખોટું કામ કરતા હશો ને, તો પણ તમને ઘરે આવીને સમાજના કોઈ 5 માણસો તમને કહેવાના નથી કે ભઈલા આ ખોટું થાય છે. શું કામ નહીં કહેવા આવે? એનું કારણ છે કે અત્યારે કળિયુગના જીવો બધા બહુ સેન્સિટિવ છે. સેન્સિટિવ છે, સહન શક્તિ બિલકુલ નથી. તમે કોઈને સાચી સલાહ આપો તો પણ એ સ્વીકારે એ શક્યતા બહુ ઓછી છે. ઉલટાનું તમને એવું કહી દે કે ભાઈ તું તારું કામ કરને ભાઈ, તને કોણે દખલગીરી કરવાનું કે છે અમારા ઘરમાં તમારે બોલવાનું નહીં. નથી આવું હોતું? બરાબર. તું તારું કામ કરને ભાઈ. એટલે આજકાલ લોકો સાચી સલાહ આ તમને આપશે નહીં. બરાબર. બહુ ઓછા એવા મિત્રો હોય, બરાબર, કે જે સાચી સલાહ આપશે. બાકી તો હવે સાચી સલાહ આપણને આજે મળશે ક્યાંથી? શાસ્ત્રમાંથી મળશે. એટલા માટે ભગવદ્ ગીતા વાંચવી બહુ જરૂરી છે. શ્રીલ પ્રભુપાદજી ઘણા બધા લેક્ચર આ અધ્યાય ઉપર આપેલા છે પ્રભુપાદજી, કારણ કે આ અધ્યાય બહુ સરળ છે, સમજવો સરળ છે અને આનું રિઝલ્ટ એક્સલન્ટ છે. બરાબર.
પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. ભગવાન કહે છે હું તને એવું જ્ઞાન હવે કહું છું અર્જુન, પ્રવક્ષ્યામિ કહું છું, જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ, કે આગળ જે જ્ઞાન કહ્યું છે ને એના કરતા વધારે ઉત્તમ જ્ઞાન આપું છું હું તને. યજ્ઞાત્વા, એક વખત તું આ જાણી લઈશ, બરાબર, એક વખત આ જાણી લે કોઈ, મુનયઃ સર્વે પરામ સિદ્ધિ મિતો ગતાઃ. ઇવન આ જ્ઞાનને જાણીને તો મુનયઃ, મુનિ, ઋષિ મુનિઓ પણ આ જ જ્ઞાન જાણીને એ લોકો પરમ સિદ્ધિને પામ્યા છે. તો આ એવું જ્ઞાન છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ જ્ઞાનને પ્રાપ્ત કરે તો ઋષિ મુનિઓ જેવી ગતિ પ્રાપ્ત કરી છે એવી ગતિ એમને થાય છે, આગળના જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ. હવે 12મા અધ્યાય સુધી ભક્તિની ચર્ચાઓ સરસ થઈ ગઈ. 12મા અધ્યાયમાં ખબર પડી ભગવાન કોણ છે, સાકાર સ્વરૂપ, ભક્તિ કેમ કરવાની છે, મૈયા આવેશ્ય મનો એ મામ, તારું મન મને આપી દે, બરાબર, ને ભક્ત કેવો હોય. તો આ બધી ચર્ચાઓ થઈ, પણ 13મા અધ્યાયથી ભગવાન એ જ ભક્તિ કરવામાં આવનારા ઓબ્સ્ટેકલ વિશે વાત કરે છે. જેમાં 13મા અધ્યાયમાં સૌથી મોટું ઓબ્સ્ટેકલ ની ચર્ચા ભગવાને કરી. કયું? પ્રકૃતિ, પુરુષ અને ચેતના. ચેતના એટલે કોન્શિયસનેસ, બરાબર. સૌથી પેલું નડતર રૂપ હોય ને તો એ આપણી ચેતના છે ભક્તિમાં આગળ વધવા માટે, કોન્શિયસનેસ. અને આપણી એ દૂષિત થયેલી કોન્શિયસનેસના કારણે જ આપણે હેરાન થઈએ છીએ. એટલા માટે જ પ્રભુપાદે ઇસ્કોનનું નામ શું, બરાબર, આખું નામ બોલો ઇસ્કોનનું. ઇસ્કોનનું નામ બોલો, ફૂલ ફોર્મ. સોસાયટી ઓફ કૃષ્ણ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કોન્શિયસનેસ. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. કૃષ્ણ કોન્શિયસનેસ, કોન્શિયસનેસ એટલે ચેતના, બરાબર. તો પ્રભુપાદનું જે મૂળ એન્ડ મિશન છે, આ એનું મેઇન પ્રભુપાદનું મિશન છે કે લોકોની દૂષિત થયેલી જે ચેતના છે, બરાબર, એ ચેતનાને ફરીથી શુદ્ધ કરવી. આ પ્રભુપાદનું મિશન છે. આ ઇસ્કોનનું પહેલું મિશન છે કે જે લોકો ઘોર તમોગુણી ચેતના, રજોગુણી ચેતનામાં જીવી રહ્યા છે એને ધીમે ધીમે કરીને સત્વગુણ તરફ લઈ જવા અને સત્વગુણમાંથી એને ધીમે ધીમે ગુણાતીત અવસ્થામાં લઈ જવા. આ આપણું ઓબ્જેક્ટિવ છે ઇસ્કોનનું. ઇસ્કોન સંસ્થા, તમને કોઈ પૂછે કે ઇસ્કોન સંસ્થાનું ઉદ્દેશ્ય શું છે, બરાબર, આખા જગતની અંદર આટલો પ્રચાર પ્રસાર કરે છે, ઉદ્દેશ્ય શું છે? ખાલી લોકોને સારા માણસો બનાવવા નૈતિક દ્રષ્ટિએ? ના, એટલા પૂરતો આપણો ઉદ્દેશ્ય નથી કે તમે સાચું બોલો, બરાબર, તમે માંસાહાર નહીં કરતા, બરાબર. આ તો બહુ બેઝિક છે, નૈતિક લેવલે છે. પણ ઇસ્કોનનો જે અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે લોકોને તમોગુણમાંથી બહાર કાઢી, તમોગુણમાંથી બહાર કાઢો એટલે ઓટોમેટિક કે નોનવેજ ને માંસ, મચ્છી, મટન ને બધા પ્રકારના વ્યસનમાંથી બહાર નીકળે. પછી તમોગુણમાંથી બહાર કાઢીને રજોગુણમાંથી બહાર કાઢો, રજોગુણમાંથી બહાર કાઢો તો એ લોભ, લાલચ, બરાબર, અસીમિત ઈચ્છાઓમાંથી બહાર નીકળી અને એને સત્વગુણમાં લાવવો. હવે જ્યારે કોઈ વ્યક્તિ સત્વગુણની અંદર આવશે ને ત્યારે જ એના હૃદયમાં જ્ઞાન પ્રકાશ થશે. તો એ સત્વગુણમાં લાવવા માટેની જ આ બધી પ્રોસેસ છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, મંગલા આરતી કરવી, માળા કરવી, ભગવાનને ભોગ લગાડવો, વારંવાર ભગવદ્ ગીતા, ભાગવતમ સાંભળવું, વાંચવું અને સારા લોકોનું એસોસિએશન કરવું. જે વૈષ્ણવો છે એનો સંગ કરવો, ડાયરેક્ટ મળે તો ડાયરેક્ટ, નહીતર ઓનલાઈન કરવો. શું કામ આપણે એવરીડે રોજ સવારે 8 વાગ્યે મળીએ છીએ, બરાબર? કારણ કે રોજ મળવાથી, રોજ વૈષ્ણવોનો સંગ કરવાથી આપણે ધીમે ધીમે રજોગુણ તમોગુણથી ઉપર ઉઠીએ છીએ. એક દિવસ આપણે સત્વગુણમાં આવશું. પ્રોપર જયારે સત્વગુણમાં આપણે આવશું ત્યારે આપણા હૃદયમાં ધીમે ધીમે જ્ઞાનનો પ્રકાશ થશે અને ભગવદ્ ગીતા ખરેખર સમજાશે. અને જેવી ભગવદ્ ગીતા સમજાશે તો આપણે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠી જઈશું. એને કહેવાય ગુણાતીત અવસ્થા. એટલે ભગવાન કહે છે. તો પેલું ઓબ્સ્ટેકલ હતું ચેતના, જે ગઈકાલે વાત કરીએ, ચેતના, બરાબર. અને એ ચેતનામાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતના લઈ શકાય, બરાબર. તો બીજું ઓબ્સ્ટેકલ છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એકચ્યુઅલી આ ઓબ્સ્ટેકલ છે ભક્તિમાં આગળ વધે. કારણ કે કોઈ પણ જીવ છે એ આના દ્વારા બંધાયેલો છે. બીજું, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એને જેમ આપણા ભારત દેશની અંદર ઇન્ડિયન પિનલ કોડ હોય કે નહીં, કલમ, કાયદાની કલમો, એમ આ 3 મુખ્ય કલમ છે, બરાબર. આ ભૌતિક જગતની 3 મુખ્ય કલમ છે: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણમાં કાર્ય કરે આવી સજા, રજોગુણમાં કાર્ય કરશે આ સજા, તમોગુણમાં કાર્ય કરશે આ સજા. બહુ ક્લિયર છે, 3 જ કલમ છે અને સામે એની સજાઓ છે, જેની સજાઓનું વિસ્તૃત વર્ણન ગરુડ પુરાણમાં આપવામાં આવ્યું છે. એટલા માટે જાણવું પડશે ને. મેં તમને આની પહેલા કીધું હતું
કે ધારો કે કોઈ વ્યક્તિ ભારત દેશની અંદર રહેતો હોય તો એને ભારત દેશના કાયદા જાણવા પડશે ને, એ ફરજિયાત છે ને, બરાબર. અહીંથી તમે અમેરિકા જાશો, કેનેડા જાશો, જેવું તમારું પ્લેન કેનેડામાં લેન્ડ થયું તો તમારે કેનેડાના કાયદા વિશે જાણકારી મેળવવી પડશે, બરાબર. ધારો કે અમુક યુરોપિયન કન્ટ્રી છે, એમાં આપણે જે સાઈડમાં ગાડી ચલાવીએ છીએ એની સામેની સાઈડમાં એ લોકો ગાડી ચલાવે છે, ઊંધી સાઈડમાં ગાડી ચલાવે. હવે ત્યાં જઈને તમે એમ કહો કે ભાઈ આ કાયદાની તો આપણને ખબર નહોતી, હું તો ભારતમાં આ બાજુ ચલાવતો હતો, હું અહીંયા આ બાજુ ચલાવીશ તો ચાલશે? ધડાધડ એક્સિડન્ટ થશે ને તમને તરત લોકઅપમાં નાખવામાં આવશે ઓન ધ સ્પોટ, બરાબર. અહીંયા બધા આપણે પાનની પિચકારીઓ મારતા હોય, તમે જાઓ કેનેડામાં અમેરિકામાં જાઓ, ઇઝ ઇટ પોસિબલ ત્યાં જઈને કરી શકાશે? આ ઘણા બધા, બરાબર, મારા મિત્રો છે, બરાબર, વૈષ્ણવો છે જે વિદેશની ધરતી ઉપર છે. મારા એક ફ્રેન્ડ છે ત્યાં અત્યારે કેનેડામાં છે, હમણાં થોડા દિવસ પહેલા એનો ફોન આવ્યો હતો. તો જનરલી જે આપણે યુરોપિયન કન્ટ્રીમાં લોકોને એકાકીપણું બહુ વધારે છે, બરાબર. કારણ કે થોડાક બાળકો મોટા થઈ જાય, માતા પિતાથી જુદા થઈ જાય, માતા પિતા સ્વતંત્ર, બાળકો જુદા, તો એકાકીપણું. એટલે એ લોકો પેટ પાળે, કૂતરા પાળે, બિલાડા પાળે, બરાબર. એ હંમેશા આખો દિવસ એની સાથે હોય, બરાબર. હવે અહીંયા તો આપણે ગમે ત્યાં પાનની પિચકારી મારી દઈએ, ન્યાય કૂતરા બિલાડા, અહીંયા તો આપણે રોજ સવારે કૂતરા બિલાડાને બહાર લઈ જાય, પછી છીછી પીપી કરે, રોડ ઉપર એનો કાર્યક્રમ બધો ચાલે. એ મને કહેતો હતો કે અમારે કે કેનેડામાં એવું નહીં, કે કેનેડામાં અમે કે કૂતરો પાડ્યો હોય ને કૂતરાને જો અમે કે બહાર લઈ જાય તો ભેગું પ્લાસ્ટિકની જબલું અમારે ખિસ્સામાં લેતું જવાનું, બરાબર. ઈ બરાબર પછી કૂતરા જ્યાં એ બરાબર છીછી પીપી કરે તો એ લઈ લેવાનું જબલામાં, એ જબલું ભરીને ખિસ્સામાં નાખીને પાછું ઘરે લઈ આવવાનું. એ તમે રોડ ઉપર આ વસ્તુ ના કરાવી શકો એને, નહીતર તરત સીસીટીવી કેમેરા ને બધું હોય, તમને તરત ફાઇન લાગે. સાચી વાત છે ને, ઘણા લોકો અહીં વિદેશમાં છે, સાચી વાત છે ને. મને કહેતો હતો આવું કે ભાઈ આવા બરાબર અમુક યુરોપિયન કન્ટ્રીમાં કાયદા છે. તો કોઈ એમ કે ભાઈ હું આ નથી જાણતો તો ચાલશે ત્યાં જઈને? નહીં ચાલે. એમ આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ નો જે કાયદો છે, પ્રકૃતિના 3 ગુણો ભગવાનની સુપર શક્તિ છે આ, બરાબર. એના વિશે તમારે જાણવું પડશે ફરજિયાત. તમે કહેશો કે મને ખબર નથી તો નહીં ચાલે, સજા મળશે, બરાબર. કારણ કે કર્મનો સિદ્ધાંત, પ્રકૃતિના 3 ગુણોનો કાયદો અગ્નિ સમાન છે. જેમ નાનું બાળક અગ્નિમાં હાથ નાખશે તો દાજી જશે. અગ્નિ એવું નહીં કે નાના બિચારું હજી નાનું છે, નાને થોડી ખબર પડે કે હું દજાડું, થોડોક મોટો થાય, સમજણો થાય, પછી હાથ નાખે તો બરાબર છે. પાછું છોકરું છે, આને થોડી ખબર પડે? નહીં. કાયદો અગ્નિ સમાન છે. અગ્નિ દજાડશે, બાળી નાખશે, મારી નાખશે. મારી નાખશે ને અગ્નિ, વધારે પડતા દાજી જઈશું તો. એમ કાયદો દજાડશે, ડૂબાડશે અને નીચલી યોનિમાં પણ નાખશે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે કોઈ એમ કે ભાઈ ના ના એ તો બહુ જાણવાનું ન હોય, બહુ ભક્તિ ભાઈ ઉપર ઉપર કરવાની હોય, બહુ ઊંડું ના ઉતરાય. બહુ ઊંડું ઉતરીએ ને હેરાન થાય. અરે ભાઈ ઊંડું નહીં ઉતરો, નહીં સમજશો તો અગ્નિ સમાન કાયદો છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ નો, નહીં છોડે આપણને, બરાબર. જાણીએ એટલે ભગવાન કહે છે કે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. જો કોઈ આને જાણી લીધું ને, સૌથી ટોપ મોસ્ટ, તો ભગવાન કહે છે ઇદમ જ્ઞાન ઉપાશ્રિત્ય, કે જ્યારે કોઈ આ જ્ઞાનનું ઉપાશ્રિત આશ્રય લઈ લે, આમાં સ્થિર થઈ જાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ સમજી લીધું, પરફેક્ટ સ્થિર થઈ ગયું એની અંદર જાણીને, મમ સાર્ધમ્ય માગતા, તો એ મમ સાર્ધમ્ય, મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરશે. મતલબ એ ભગવાન બની જશે. સાચું ને? ભગવાન કહે છે મારા જેવી દિવ્ય પ્રકૃતિ, તો ભગવાન બની જશે. પ્રકૃતિના 3 ગુણો જાણી લેશે તો શું ભગવાન કેવા શું માગે છે અહીંયા? દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરશે એટલે કેવી પ્રકૃતિને પ્રાપ્ત કરશે? ગુણાતીત બની જશે. ગુણાતીત. 3 શબ્દ તમે લોકો યાદ રાખો, બહુ મહત્વના છે. ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ, બરાબર. આપણે બધા જ બદ્ધ જીવો છીએ, એને ગુણાધીન કહેવામાં આવે છે. આ પેલું જે પિક્ચર છે એની સાથે કનેક્ટ કરી શકો તમે. સૌથી નીચે છે ગુણોને આધીન, બરાબર. ગુણો જેમ કરાવે એ પ્રમાણે, જેમ કે આપણે ભારત દેશમાં રહી છીએ તો આપણે કાયદા પ્રમાણે જીવવું પડે. આપણે એમ કે ના ના હું તો સ્વતંત્ર છું, કાલે AK-47 લઈ આવું ને ધડાધડ મારે ફાયરિંગ કરવું છે રોડ ઉપર, કરી શકાશે? ભલે હું કોઈને મારું નહીં, મારે કોઈની જીવ હત્યા નથી કરવી, પણ મારે તો દેખાડવું છે, મને મજા આવે છે, ચાલશે? નહીં ચાલે. કાયદો છે ભાઈ, નહીં ચાલે. તમે કાયદાના બંધનમાં છો. કોઈ એમ કે હું સ્વતંત્ર છું તો ન ચાલે. કાયદાના બંધનમાં છીએ આપણે, અને એ બંધનમાં આપણે રહેવું જ પડશે. એટલે આને કહેવાય બંધન. ગુણાધીન. એની ઉપરની એક અવસ્થા આવે છે ગુણાતીત. ગુણાતીત અવસ્થા એટલે કે પ્રકૃતિના 3 ગુણોને પાર. એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જે ભક્તો હોય તે શુદ્ધ ભક્તો.
અને એની ઉપર એક અવસ્થા આવે છે ગુણાધીશ, એટલે કે આ પ્રકૃતિના 3 ગુણો પણ જેની અંડરમાં છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયે સચરાચરમ, આગળ શ્લોક આવી ગયો છે કે ભગવાન કે આ પ્રકૃતિ છે એ મારા અધ્યક્ષપણા નીચે કામ કરે છે, પ્રકૃતિ સ્વતંત્ર નથી. આના ઉપરથી એ ખબર પડે કે ભગવાનને કોઈ શ્રાપ, પાપ, પુણ્ય, વરદાન સાથે ખરેખર કોઈ લેવા દેવા છે નહીં, કારણ કે ભગવાન એ બધા કાયદાથી પરે છે. બરાબર, ઓકે. તો ગુણાધીશ, ગુણાતીત અને ગુણાધીન, આ 3 શબ્દ યાદ રાખજો. અને એના ઉપરથી જ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે, મતલબ ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરશે. અને આવી પ્રકૃતિ જ્યારે પ્રાપ્ત કરશે, સર્ગે અપી નોપજાયંતે પ્રલયે ન વ્યથંતી ચ. સર્ગે જ્યારે જન્મ થશે ને, સર્ગ શ્રીમદ ભાગવતમના 10 ઓબ્જેક્ટિવમાંનો આ એક ઓબ્જેક્ટિવ છે. શ્રીમદ ભાગવતમના 10 વિષય છે, જેમાં અહીંયા ભગવદ્ ગીતાના 5 વિષય, જે ભાગવતમના 10 વિષય છે, એમાંનો એક વિષય છે સર્ગ, સર્જન થવું. તો જ્યારે સર્જન થશે ને ત્યારે પણ જન્મ નહીં થાય, અને પ્રલયે ન વ્યથંત, અને જીવનમાં કદાચ પ્રલય જેવી પરિસ્થિતિ આવશે તો વ્યથિત નહીં થાય. બરાબર, આપણે તો થોડુંક વાતાવરણ થોડુંક ચેન્જ થાય ને તો આપણે વ્યથિત થઈ જાય. બરાબર, આપણે તરત જ આપણું ટેમ્પર તરત જ બરાબર ચેન્જ થઈ જાય છે. નફો નુકસાન થયું તરત વ્યથિત થઈ જાય. બરાબર, હમણાં કહેવાય 9 વાગે 10 વાગે શેર બજારની ઓફિસ ખુલે ને શેર બજાર ગયબડું, આજ તો ન હોય, રવિવારે લગભગ બંધ હોય. બરાબર, તરત જ આપણું બીપી વધી જાય. શેર બજાર ઉપર ગયું, નીચે ગયું, ઉપર જાય તોય ખુશીમાં, નીચે જાય તો ટેન્શન, ડિપ્રેશનમાં. એટલે આપણે તરત જ વ્યથિત થઈ જાય છીએ. પણ ભગવાન કે જે કોઈ સતોગુણ, રજોગુણ, તમોગુણને જાણે ને, એના જીવનમાં ગમે તે સ્થિતિ આવે. બરાબર, 5 પાંડવો જુઓ, તમે એનું જીવન જુઓ, કુંતી મહારાણી જુઓ. બરાબર, તમને એમ થાય કે આ બહુ જૂની વાત છે, તો હું તમને એમ કહું કે હમણાંની વાત કરીએ ને, નરસિંહ મહેતાની વાત કરીએ. બરાબર, મીરાબાઈની વાત કરીએ. મીરાબાઈના જીવનમાં કેટલી બધી તકલીફો હતી, નરસિંહ મહેતાના જીવનમાં કેટલી બધી તકલીફો હતી. પણ એના કે ભજનમાં એવું ક્યાંય આપણને સાંભળવા નથી મળતું, ભગવાન હું બહુ દુઃખી છું ને તમે મારું ધ્યાન ન રાખ્યું ને તમે બિલકુલ કરુણાહીન છો ને, આવું ક્યાંય લખ્યું નથી. કે નરસિંહ મહેતા તો ઉલટાનો ભગવાનની પ્રેઝ કરે છે. કુંતી મહારાણી તો ભગવાનના વખાણ કરે છે, ભગવાન આ દુઃખ મને બધા પાછા આપો. તો આવી સહન શક્તિ ક્યાંથી મળે? એ ભગવાનનું ભગવદ્ ગીતાના જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ મળે છે. બરાબર, આગળ ભગવાન કહે છે કે તારે જાણી લેવું જોઈએ, સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવન્તિ. બધી જ જે આ યોનિઓ 84 લાખ યોનિ જે છે, બરાબર, એ ભગવાન કહે છે તાસામ બ્રહ્મ મહદ યોનિર અહમ બીજ પ્રદ પિતા. કેટલું ક્લેરિટી છે આ શ્લોકની અંદર. બરાબર, આપણે વારંવાર કહીએ છીએ ને કે કૃષ્ણ આપણા પિતા છે, કૃષ્ણ આપણા પિતા છે. તો કોઈ એમ કે ક્યાં લખ્યું છે? તો અહીંયા કૃષ્ણ કહે છે અહમ બીજ પ્રદ પિતા, એ બીજ આપવા વાળો હું જ પિતા છું. બરાબર, આપણા બધાનો બીજ પ્રદ પિતા કોણ છે? કૃષ્ણ. આપણને એમ થાય કે નહીં મારા પિતા છે તો આ ફલાણું ફલાણું નામ છે, પણ એ તો ભૌતિક પિતા છે. આપણા અલ્ટિમેટ પિતા બરાબર ભગવાન શ્રી કૃષ્ણ છે. એની કૃપા વગર બરાબર આપણા ભૌતિક પિતા પણ આપણું સર્જન કરી ના શકે. સ્ત્રી પુરુષના સંબંધના કારણે જો સંતાન થતું હોય જ, તો પછી કેટલા બધા લોકો અત્યારે વંધ્યત્વના શિકાર છે કે જેને સંતાન થતું નથી. બરાબર, લાખો અને કરોડો રૂપિયા લોકો ખર્ચી રહ્યા છે સંતાન પ્રાપ્તિ કરવા માટે. છે ને, તમારી સામે દાખલા હશે ને. ધીમે ધીમે આનું પ્રમાણ ઉલટાનું વધતું જાય છે ને. લગભગ દરેક ફેમિલીમાં એકાદું એવું કપલ છે કે જેના મેરેજના 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ થયા છે, સંતાન નથી. અથવા તો એક સંતાન છે પછી સેકન્ડ સંતાન નથી. શું કામ નથી? કારણ કે બીજ પ્રદાન કરનાર કોણ છે? કૃષ્ણ. જ્યાં સુધી એની તમારા ઉપર કોઈ કૃપા ના થાય ત્યાં સુધી બીજ પ્રદ બરાબર બીજ જ ના પ્રાપ્ત થાય તો કેવી રીતના તમે પિતા બની શકો છો? બરાબર, આ શ્લોક એટલો બધો સરસ શ્લોક છે કે ખરેખર આપણે બધાએ ભગવદ્ ગીતાનો ખૂબ પ્રચાર પ્રસાર કરવો જોઈએ. જો ભગવદ્ ગીતા હિન્દુ સનાતન આપણા હિન્દુ માટે છે એવું કઈ છે નહીં. આપણે પહેલા જ વાત કરી હતી, ભગવદ્ ગીતામાં ક્યાંય હિન્દુ શબ્દ આવતો જ નથી આખી બુકની અંદર 700 શ્લોકમાં. તમે ભગવદ્ ગીતાનો ખૂબ પ્રચાર પ્રસાર કરો, બરાબર, તો જ શક્ય બનશે કે જે આપણે ઈચ્છીએ છીએ. શું? વસુધૈવ કુટુંબકમ. બરાબર, આપણે ખૂબ પ્રચાર પ્રસાર કરીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, હિન્દુ ચીની ભાઈ ભાઈ, પણ આજ સુધી આ ભાઈ ભાઈ કોઈ દી થયા નથી. થયા છે કોઈ દિવસ? નથી થતા. કારણ કે મૂળ મુદ્દો ભૂલી જઈએ છીએ
કારણ કે આપણે ભાઈ ભાઈ ક્યારે થાય ભાઈ ભાઈ કે જયારે આપણા બાપ એક હોય. જેનો બાપ એક હોય એ ભાઈ ભાઈ થાય ને. તો પેલા તો એ સમજાવવું પડે ને કે બે ના બાપુજી એક જ છે, એટલે ભાઈ ભાઈ છીએ. અહમ બીજ પ્રદ પિતા. અને આ કન્સેપ્ટ જેને જેને સમજાઈ ગયો છે એના મનમાં કોઈ ડાઉટ નથી. તમે ઇસ્કોનના મંદિરમાં વૃંદાવન જાઓ, ઇસ્કોનના મંદિરમાં માયાપુર જાઓ, અને વિશ્વના લગભગ મંદિરોમાં તમે જાઓ, બરાબર, કોઈ પણ મંદિરમાં જાઓ, બાંગ્લાદેશની અંદર જાઓ, તમે પાકિસ્તાનની અંદર 12 મંદિર છે ત્યાં જાઓ, ઇવન ત્યાં મુસ્લિમો રાધા કૃષ્ણની ખૂબ સુંદર ભક્તિ કરી રહ્યા છે, બરાબર. તમે માયાપુર જાઓ, વૃંદાવન જાઓ, વૃંદાવનમાં સવારે મંગળા આરતીમાં જાઓ, તમને ખબર ના પડે કોણ છે હિન્દુ, કોણ છે મુસ્લિમ, કોણ છે શીખ, કોણ છે ઈસાઈ, બરાબર. બધા ક્રિશ્ચનો થી લઈને બધી પ્રકારના લોકો સવારે મંગળા આરતીમાં હોય, પ્રસાદમાં હોય, લેક્ચરમાં હોય, બધા એક જ લાઈનમાં બેઠા હોય, એકાબીજાની સેવા કરતા હોય છે. આવું બન્યું કેવી રીતના ભાઈ? ગવર્મેન્ટ તો ખૂબ પ્રયત્ન કરી રહી છે આ વસ્તુ કરવામાં, બરાબર. એટલે શ્રી પ્રભુપાદજી કહેતા હતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કાંઈ વાંધો નહીં. તો આવું થયું કેવી રીતના? આ થવાનું એકમાત્ર કારણ કે ભગવદ્ ગીતાની જે ટીચિંગ્સ જે છે એ જીવનમાં ઉતરી ગઈ અને એને ખબર પડી ગઈ અહમ બીજ પ્રદ પિતા, ભગવાન છે બધા. શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા અને શું કામ એની સાથે હજારો, બરાબર, નાના નાના યંગસ્ટર જોડાઈ ગયા કે જેનું બેકગ્રાઉન્ડ ટોટલી નાસ્તિક હતું, જેના બાપ દાદામાં કોઈ કૃષ્ણનું નામ નહોતું સાંભળ્યું, બરાબર, છતાંય લોકો જોડાઈ ગયા. શું કામ? કારણ કે હૃદયમાં કૃષ્ણ પ્રેમ તો છે જ, કારણ કે અલ્ટિમેટલી બધાના બાપુજી કોણ છે? કૃષ્ણ. અને એવા ખાસ તો ભારતમાં જેટલા મુસ્લિમ છે એની ચોથી પાંચમી પેઢીએ જોવો તો, બરાબર, ન્યા બરાબર કોણ હોય એને પોતાને ખબર છે. ચોથી પેઢી ઇવન મોહમ્મદ અલી ઝીણા, જેના દ્વારા પાકિસ્તાનનું નિર્માણ થયું, એની તો બરાબર તમે એને ખાલી દાદાનું નામ સાંભળો તો અહીંયા આપણે ગુજરાતના એના દાદા છે, બરાબર ને. આપણે મોટી પાનેલી ન્યાના જ છે, ગુજરાત, બરાબર, ગુજરાતી છે મોહમ્મદ અલી ઝીણા, બરાબર. અને હિન્દુ સનાતન ધર્મમાંથી આવે. લગભગ ઠક્કર હતા, મને બહુ આઈડિયા નથી એટલે હું ન બોલ્યો. હા, એટલે મૂળ મુદ્દો આ જ છે કે બીજ પ્રદ પિતા સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ અલ્ટિમેટલી. બાકી તમે ગમે ત્યાં ફાફા મારી લો, બરાબર. એટલા માટે પ્રભુપાદ અમેરિકા ગયા ને હજારો, બરાબર, યંગસ્ટર એમની સાથે આવી ગયા, કારણ કે બધાને ખબર પડી ગઈ. જેમ જેમ ભગવદ્ ગીતા વાંચે ખ્યાલ આવતો જાય તો પોસિબલ બનશે ને. તમે ગમે એટલો પ્રચાર કરી લો, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ થવાનું નથી. તમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરો, બરાબર. આ ગવર્મેન્ટ આપણી આ બાબતમાં ફેલ ગઈ છે. શ્રીલ પ્રભુપાદે ખૂબ પ્રયત્ન એમના સમયમાં કર્યા હતા. એ સમયના તત્કાલીન, બરાબર, એક્ટિવ પોલિટિશિયન મહાત્મા ગાંધી ને પત્ર લખીને પ્રભુપાદે કેટલી વખત એને સમજાવ્યું હતું. એ સમયના પ્રથમ રાષ્ટ્રપતિ, બરાબર, ડોક્ટર મોરારજી દેસાઈ, એમને પણ લેટર લખ્યો હતો બધાને. ઇવન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પણ લેટર લખીને બધાને સમજાવવાની કોશિશ કરી હતી કે કેવી રીતના ભારતને ફરીથી સોનાની ચીડિયા બનાવી શકાય, કેવી રીતના બધા જ ભારતીયો સુખ શાંતિથી આગળ પણ જીવી શકે, એનો રસ્તો છે મારી પાસે, બરાબર. એના માટેના સિલેબસ કઈ રીતના તૈયાર કરી શકાય, બધું જ આપણા પ્રભુપાદ એમની સાથે ચર્ચા કરી હતી કે એજ્યુકેશન પેટર્ન કેવી રીતના સેટ કરી શકાશે, વર્ણાશ્રમ ધર્મ કેવી રીતના સેટ કરી શકાશે, બધું, બરાબર. પણ કોઈ ખાસ એમાં ધ્યાન આપ્યું નહીં. મહાત્મા ગાંધી પાસે, બરાબર, એટલી બધી, બરાબર, ઓપોર્ચ્યુનિટી હતી કે ધારે તો પ્રભુપાદના પહેલા શિષ્ય બની શકતા હતા ભારતની અંદર, ફર્સ્ટ ડિસાઇપલ, ઇનિશિયેટેડ ડિસાઇપલ શ્રી પ્રભુપાદના. પણ કહેવાય ને, સુકૃતિ ના હોય તો ના થઈ શકે, બરાબર. તો અહમ બીજ પ્રદ પિતા, ભગવાન કહે છે હું બધાનો પિતા છું. ઓકે. અને હવે ભગવાન આગળ જે આપણે વાત કરી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. કયા કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે ત્યારે આ ગુણોથી બદ્ધ થઈ જાય. મેં તમને હમણાં કહ્યું એમ કે તમે આ ભૌતિક જગતમાં તમારો જન્મ થયો એટલે તમારે આ ભૌતિક પ્રકૃતિના અંડરમાં રહેવું ફરજિયાત છે. ઘણાને પ્રશ્ન થાય ભગવાને આવી ભૌતિક પ્રકૃતિ શું કામ બનાવી છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, કે એમાં આપણે કઈ કાર્ય કરીએ, તમોગુણમાં કરીએ તો આપને પનિશમેન્ટ મળે, રજોગુણમાં પાછું પૃથ્વી ઉપર નીચે 84 લાખ, આવું માથાકૂટ ના કરી હોત તો ભગવાને. પણ ભગવાન આ કરવું પડ્યું. શું કામ કરવું પડ્યું? કારણ કે આપણે ભોગ ભોગવવાની કામનાને કંટ્રોલ કરવા માટે. આપણે બધા અહીંયા આવ્યા શું કામ? ભોગ ભોગવવા માટે ને, બરાબર.
પણ ભોગ ભોગવવા માટે પણ એક મર્યાદા તો હોવી જોઈએ ને. બાકી જો મર્યાદા ન હોત તો આપણે તો બધું જ ભોગ ભોગવવું છે, બરાબર ને. આપણી ઈચ્છાઓ અસીમિત છે. મારે તો તમારી ગાડી જોઈએ છે, તમારો બંગલો જોઈએ છે, તમારી જમીન જોઈએ છે, બધાને જોઈએ છે ને એકાબીજાની, બરાબર. કાશ મને મળી જાય, કાશ મને મળી જાય, આની ગાડી સારી, આનો બંગલો. જીવની તો એટલી બધી ખરાબ ઈચ્છાઓ છે, બીજાની પત્ની, બીજાની દીકરી, બીજાની સ્ત્રીઓ પણ ભોગવી છે. તો આ ભોગ ભોગવવાની ઈચ્છા ઉપર કંટ્રોલ મૂકવા માટે કે જો આની બહાર, મર્યાદાની બહાર કોઈ ભોગ ભોગવવાની કામના કરશે તો એને પનિશમેન્ટ મળશે, જેને કહેવાય કાયદો, બરાબર. એટલે કોઈ એમ કે આ શું કામ બનાવ્યું, તો એને સાદો જવાબ છે ભારતની અંદર કાયદો શું કામ છે, સંવિધાનની શું કામ ભારતમાં જરૂર પડે, ઇન્ડિયન પિનલ કોડ. એ જે જરૂરિયાત પડે, બરાબર, એ જ જરૂરિયાત છે અનંત કોટી બ્રહ્માંડમાં. આ ભગવાનનું સંવિધાન છે, કાયદો છે, 14મો અધ્યાય લાગુ પડે છે, કે જેના દ્વારા દરેક વ્યક્તિને એક બેલેન્સ મેટરમાં રાખી અને ભોગ ભોગવીને અલ્ટિમેટલી ભગવત ધામ જઈ શકે, એટલા માટે. ઓકે, આગળ ભગવાન કહે છે કે હવે જો આ 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એમાં સત્વગુણ વિશે ભગવાન વાત કરે છે કે તત્ર સત્વમ નિર્મલત્વાત. સત્વગુણ છે એ નિર્મલ, જેમાં મલ નથી, બરાબર. હવે આ સત્વગુણ છે એ બધી જગ્યાએ હોઈ શકે. તમારા ને મારામાં સત્વગુણ હોય, સત્વગુણ એટલે ચોખ્ખું, બરાબર. સત્વગુણનો એક ગુણ નિર્મલ, નિર્મલ એટલે ચોખ્ખું. હવે બધાને કે બધાના સાપેક્ષમાં એની વ્યાખ્યા જુદી જુદી હોઈ શકે. હું એમ કહું કે વિશાલ પ્રભુ એકદમ બરાબર વ્યવસ્થિત નિર્મલ માણસ છે એમ, તો એટલે એનો મતલબ એવો થાય કે એ વ્યક્તિનું મન ચોખ્ખું છે, બરાબર. પણ કોઈ જગ્યાએ જઈને એમ કહ્યું કે આ જગ્યા છે, બરાબર, આ ગાર્ડન છે એકદમ નિર્મલ છે, તો ત્યાં નિર્મલતાની વ્યાખ્યા પાછી બદલી જશે કે વ્યવસ્થિત ચોખ્ખું છે, બરાબર. ત્યાં મળ, કૂડો, કૂચરો નથી, સરસ મજાનું ચોખ્ખું છે, બરાબર. તો જે જગ્યાએ નિર્મલ શબ્દ, બરાબર, આવે તો તે સત્વગુણ હોય તો જ એ નિર્મલ હોય. એટલે પેલી લક્ષણ સત્વગુણનું શું છે, નિર્મલ, બરાબર, અધિક શુદ્ધ, અને એના કારણે પ્રકાશ આપનારો છે. પ્રકાશ આપનારો એટલે એવું નહીં કે અંદરથી એમ લાઇટ નીકળે, કે ભાઈ આપણું મન ચોખ્ખું છે અંદરથી લાઇટો નીકળે છે, બધી બાજુ ઝળહળે નહીં. પ્રકાશ આપનારો એટલે કે એ જ્ઞાન કેચઅપ કરી શકે છે, સમજ્યા. અને આમે તમે જોવો ને, આપણે, હું તમને કહું, આપણને વાંચવું કેવી જગ્યાએ ગમશે, કે જે જગ્યા એકદમ શાંત હોય, જે જગ્યા એકદમ ચોખ્ખી હોય, ક્લીન હોય, ત્યાં આપણને બેસવું ગમશે, ગમશે ને, બરાબર. એટલે લોકેશનમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ હોય, વ્યક્તિમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ હોય, બરાબર. સત્વગુણી લોકો સાથે આપણે બેસવું ગમશે, એની વાતો સાંભળવી ગમશે, એનો સંગ કરવો ગમશે. એટલે જ્ઞાન અને મનુષ્યને સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરનારો. પણ પ્રોબ્લેમ એક છે આ સત્વગુણની અંદર, જો સમાજની અંદર જેટલા પણ બીજા મત અને પંથ છે, ઇન્સ્ટિટ્યુશન છે, એ બધા લોકોને વ્યસન છોડાવવાનું કામ કરે, નોનવેજ બંધ કરાવવાનું કામ કરે, વોટ એવર, આ બધું કરાવીને તમોગુણ, રજોગુણમાંથી એને ઉપર લઈ આવે, પણ અલ્ટિમેટલી સત્વગુણ સુધી કદાચ પહોંચાડી શકે. પણ સત્વગુણમાં વાંધો તો ત્યાંય છે. શું વાંધો છે? સુખ સંગે ને બધનાની, જ્ઞાન સંગે ને ચાનંદ. સત્વગુણમાં કોઈ વ્યક્તિ આવી જાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનથી ઘમંડ આવે. જોયું ને, મને જ બધી ખબર પડે છે ભાઈ, મારા જેવું લેક્ચર કોઈ લઈ ના શકે, હું બોલું એટલે બધાને સમજાઈ જાય. તો એકચ્યુઅલી આ સત્વગુણ જે એ પણ આપણને બાંધી દે છે, અને એ પણ ભગવત ધામ જતા આપણને રોકી દે છે, કારણ કે એમાં બંધન છે, બરાબર. સુખનું બંધન છે, જ્ઞાનનું બંધન છે, બરાબર. કારણ કે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એક સુખ પ્રાપ્ત થાય, બરાબર. બધા વખાણ કરતા હોય, બધા પ્રેસ કરતા હોય, તમને બધું આવડતું હોય, બરાબર, તો સુખ પ્રાપ્ત થાય, અને આના કારણે લોકો બંધાઈ જાય. તો સત્વગુણમાં બધું સારું સારું છે, પણ પ્રોબ્લેમ તો સત્વગુણની અંદર પણ છે, સુખ સંગે ને જ્ઞાન સંગે ને. આની અંદર ઘણા બધા લોકો આવે, કયા કયા ફિલોસોફર, અમુક વૈજ્ઞાનિક લોકો, બરાબર, અમુક કવિઓ, આ બધા આમાં આવે. તમે એને એમ કહો કે ભાઈ કે ભગવદ્ ગીતાના ક્લાસ શરૂ થઈ ગયા છે, આવો ને. નહીં નહીં ભાઈ, અમારે બધું બરાબર છે. જો અમે સવારે વહેલા ઉઠીએ છીએ, થોડી વાર કસરત ને જીમ જઈએ છીએ, પતિ પત્ની અમે બે એકલા અહીંયા રહીએ છીએ, ને અમારા દીકરા ફોરેનમાં, વિદેશમાં છે, બરાબર, ઇંગ્લેન્ડમાં, ફલાણું ફલાણું, બસ હવે આમાં આનંદ છે. સત્વગુણમાં છે, કોઈ પાપ કર્મ નથી કરતા, સરસ જીવન જીવે છે, બધું બરાબર. એટલે પણ એને ભગવાન તરફ જવાની બહુ ઈચ્છા થાય નહીં, કારણ કે સુખથી બંધાઈ ગયા. હવે આટલું તો આનંદ છે, હવે પછી હવે આ બધું માથાકૂટ કરવી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, મંગલા આરતી કરવાની, રહેવા દો ને, સુખેથી રહીએ છીએ ને, મજા મજા કરો ને ભાઈ, બરાબર. એટલે સુખ સંગે ન, આમાં પણ સત્વગુણની અંદર બંધન છે, લોકો બંધાઈ જાય. એટલે જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે
એ લોકોને વધુમાં વધુ સત્વગુણ. હવે પ્રોબ્લેમ એ છે કે સત્વગુણ કઈ પરમેનન્ટ ના રહે, હમણાં આગળ આવશે. નહીતર એ વાંધો નહોતો કે પરમેનન્ટ રહે, પરમેનન્ટ ના રહે. હવે રજોગુણ, તો રજોગુણનું લક્ષણ શું છે? જો આ શ્લોકો બધા બરાબર યાદ રાખજો તમે, કે સત્વગુણની અંદર શું શું લક્ષણ હોય. જો આ લક્ષણ તમને યાદ હશે ને, તો તમે કોઈ વ્યક્તિને મળશો ત્યારે તમે ઓળખી શકશો, કોઈ જગ્યાએ જશો ત્યારે તમે ઓળખી શકશો, કોઈ કાર્ય કરશો ત્યારે ઓળખી શકશો. કારણ કે આના બેઝ ઉપર જ આખો 17મો અધ્યાય છે. કોને દાન આપવું, કેવા યજ્ઞ કરવા, શું ખાવું જોઈએ, કેવી બુદ્ધિ, કેવું કર્મ, બધું જ આના પાયા ઉપર છે. તમે ઓળખી શકવા જોઈએ કે આ સત્વમાં, આ રજોમાં અને આ તમોમાં આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. આને નહીં ઓળખી શકો તો આપણે નહીં આગળ વધી શકીએ. બરાબર? કારણ કે આ આપણો પાયો છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આપણે તમોગુણમાં કે રજોગુણમાં હોઈશું તો આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન ઇવન પ્રકાશ નહીં થાય. કારણ કે અહીંયા જ્ઞાનનો પ્રકાશ છે એ ક્યારે થાય છે? સત્વગુણની અંદર. બરાબર? રજોગુણમાં તો તમે જો અમર્યાદિત ઈચ્છાઓ છે, તૃષ્ણા, બરાબર, આની અંદર તો અનલિમિટેડ ડિઝાયર છે ભાઈ. માઉન્ટ એવરેસ્ટ ચડવો છે, બિલ ગેટ્સ જેટલા પૈસા કમાવા છે, 100 વર્ષ કરતા વધારે જીવવું છે, માઇકલ જેક્સન, બરાબર, પછી ભલે ને નાની ઉંમરે મરી ગયો હોય, આજુબાજુના 12 ડોક્ટરોની ટીમ રાખવી છે, ને આ કરવું છે ને તે કરવું છે. ઘણા લોકો હોય છે આવા. અને આજકાલ તો આને સારું કહેવામાં આવે છે, ખબર તમને? બહુ પેશનેટ છે ભાઈ, ફલાણા ભાઈનો દીકરો રહ્યો ને, બહુ પેશનેટ છે. સવારે વહેલો ઉઠી જાય ને કામે જતો રહે તો રાત્રે 12 વાગે આવે, આખો દિવસ કામ કરે, બરાબર, એટલું બધો પૈસા કમાઈને આવે ને કે પરિવારનું ધ્યાન રાખે, બહુ જ પેશનેટ છે, સતત કામ કરે. ગધેડો છે એ. પેશનેટ છે એટલે ગધેડો છે એ. કારણ કે શાસ્ત્રમાં એને મૂઢ કીધો છે, મૂઢ. બરાબર? કારણ કે આ અમર્યાદિત ઈચ્છાઓ છે એ રજોગુણનું લક્ષણ છે. અને રજોગુણી લોકોની હવે આગળ ભગવાન ગતિ પણ કહેશે કે આવું કરતા કરતા જયારે વ્યક્તિ મરી જાય ત્યારે શું થવાનું છે. બરાબર? તો આમાં એ સકામ કર્મથી બંધાઈ જશે. આ કરી લો, ઓલું કરી લો, આ કરી લો, ઓલું કરી લો, સતત એમાં ને એમાં જ રહેશે, આખી જિંદગી એની એમાં નીકળી જવાની છે. આગળ આવે તમોગુણ. એ ભરતપુત્ર એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય તમોગુણ. અને આ સર્વ દેહધારીનો બધા જ અલ્ટિમેટલી દુઃખનું કારણ છે અજ્ઞાન. એટલે ભગવાન અહીંયા કહે છે ઘોર. અને આગળ આ જે તમોગુણ ને ભગવાન જઘન્ય ગુણ તરીકે વર્ણવે છે કે ખરાબમાં ખરાબ છે. બરાબર? અને આમાં શું શું લક્ષણો હોય? તો કે ઉન્માદ, આળસ અને નિંદ્રા. હવે ઉન્માદ એટલે પાગલપણું, સ્ક્રિઝોફ્રેનિયા. આ એક જે શ્લોક છે ને, આ એક શ્લોક, એના ઉપર MBBS પછી એક ડિગ્રી આવે, MD સાયકેટ્રિસ્ટ. સાયકેટ્રિસ્ટ એટલે ખબર છે તમને? એ નથી ખબર? ગાંડાના ડોક્ટર, સાદી ભાષામાં કહું તો સાયકેટ્રિસ્ટ, કે જેની અંદર ચિંતા વાળા, ડિપ્રેશન વાળા, સ્કિઝોફ્રેનિયા વાળા, પાગલ, આ બધા લોકોની સારવાર કરે એ ડોક્ટરને સાયકેટ્રિસ્ટ કહેવાય. બરાબર? કન્સલ્ટન્ટ. હવે આ એક શ્લોકની અંદર સાયકેટ્રિસ્ટને રિલેટેડ આ 3 જે શબ્દ છે ને, ઉન્માદ, આળસ, નિંદ્રા, આમાં સાયકેટ્રિસ્ટની બધી જ ટોટલ જે રોગ છે આની અંદર ઇન્ક્લુડ છે. આ એક શ્લોક ઉપર આખું લેક્ચર છે, હું એટલા માટે તમને સમજાવું છું. આપણા એક ઇસ્કોનના ભક્તનું લેક્ચર છે આ એક શ્લોક ઉપર, કે કેવી રીતના લોકોને આ એક શ્લોક તમે બરાબર સમજાવો ને તો પણ એ ચિંતા, ટેન્શન, ડિપ્રેશન જે અત્યારે કે વ્યાપક જોવામાં આવે છે ને, દરેક ઘરની અંદર લગભગ 1-2 જણા એવા છે કે ચિંતાના શિકાર થઈને બેઠા છે. કંઈક ને કંઈક ચિંતા છે, ટેન્શનમાં છે, ડિપ્રેશનની અંદર છે. આજકાલ જો નાના છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે. બરાબર? સુસાઇડનું પ્રમાણ કેટલું વધતું જાય દિવસે ને દિવસે. બરાબર? વ્યસનનું પ્રમાણ વધતું જાય છે. શું કામ? તમોગુણ સિલેક્ટ કરેલો છે. ઉન્માદ, આળસ અને નિંદ્રા. તો ભગવદ્ ગીતા કોઈ વ્યક્તિ વાંચી લે તો ઇવન સાયકેટ્રિસ્ટ મેડિસિન બંધ થઈ જાય. અને આના પ્રમાણ મારી પાસે છે. આપણે ખાલી એમનો વાત નથી કરતા અને બીજા કોઈની વાત નથી કરતા. ઇવન આપણા જ ઇસ્કોન મેંગલુરુના લેવલ 1 ના ક્લાસમાં જોડાયા પછી મને એવા 3 પાર્ટિસિપન્ટના નામ યાદ છે કે જેની સાથે મેં પર્સનલી ટેલિફોનિક વાત કરેલી છે. પર્સનલી, અહીંયા હું નામ જાહેર નથી કરતો, પર્સનલી મેં વાત કરેલી છે. અને એને મને ફોન કરીને જાણ કર્યું હતું કે પ્રભુજી પેલા આવું હતું, આવા વિચાર આવતા હતા. એવા 2 પાર્ટિસિપન્ટ છે કે જેને સુસાઇડલ થોટ આવતા હતા. બરાબર? સતત સુસાઇડ કરવાના વિચાર આવે. બરાબર? આવા લોકો. અને એને જયારે લેવલ 1 નો કોર્સ કર્યો, લેવલ 2 નો કોર્સ કર્યો, તો ઇવન આજે એની મેડિસિન બંધ થઈ ગઈ છે સાયકેટ્રિસ્ટની. મને ફોન કરીને એમને જાણ કરી. બરાબર?
તો ખાલી આપણે એમને વાત નથી કરતા, આપણી પાસે પ્રમાણ છે. પણ આ બધી વસ્તુઓ બરાબર આપણે બધાની સામે ના કહી શકીએ કે ભાઈ આને ગાંડાની દવા ચાલુ હતી, ઇન્સલ્ટ થઈ જાય. બરાબર, પણ કહેવાનો મતલબ છે કે ભગવદ્ ગીતા કેટલું બધું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આપણા જીવનમાં, કે ઇવન બીપી, જો જેટલી પણ બીમારીઓ છે એ 90% બીમારી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર માંથી જ આવે છે. બરાબર, જીવન ના જીવવાના કારણે. બરાબર, ના ખાવાની વસ્તુ ખાઈએ છીએ, ના ખાવાના સમયે ખાઈએ છીએ, બરાબર, સુવાના સમયે સુતા નથી, ઉઠવાના સમયે આપણે સૂઈએ છીએ. આ બધાના કારણે લાઇફસ્ટાઇલ એટલી બધી ડિસ્ટર્બ થઈ કે બધી બીમારીઓ આવી. જયારે ભગવદ્ ગીતા બરાબર કોઈ વાંચે સમજે તો પેલા તો એની લાઇફસ્ટાઇલ જ સુધરી જાય છે. લાઇફસ્ટાઇલ સુધરે એટલે બોડીલી ડિસઓર્ડર ને મેન્ટલ ડિસઓર્ડર થી ઘણો બધો અંશે એ વ્યક્તિ બચી જાય છે. કર્મના જે બંધન છે એ તો ભોગવવા જ પડે છે. એવું નહીં કે ખાલી લાઇફસ્ટાઇલ સુધારવાથી કર્મના બંધનમાંથી તમે છૂટી જાઓ. કર્મના કારણે જે બીમારીઓ આવશે, પણ ઇવન એને સહન કરવાની શક્તિ પણ મળશે ભગવદ્ ગીતાના બળે. કારણ કે એ તમો ગુણમાં નથી. તમો ગુણ વ્યક્તિ હોય ને એને શક્તિ ના હોય, કારણ કે ઉન્માદી હોય વ્યક્તિ, આળસુ હોય, નિંદ્રા, બરાબર, તો ડીઝીનેસમાં હોય. એટલે ઉન્માદમાં હોવાના કારણે વ્યક્તિ ગમે ત્યારે સુસાઇડ કરી શકે છે, કારણ કે એને ડિસિઝન લેવાની ક્ષમતા ના હોય. પણ ભગવદ્ ગીતાનો માણસ, ભગવદ્ ગીતાને સમજેલો માણસ ઉન્માદમાં ના હોય, સત્વગુણમાં હોય. બરાબર, એટલે એને એ થોટ ના આવે. એટલે કેન્સર જેવી ભયાનક બીમારીઓ હોય. આપણા 2 પાર્ટિસિપેન્ટ અત્યારે એવા છે કે જેને હું જાણું છું કે જેને હમણાં શોર્ટ પીરિયડમાં કેન્સર ડિટેક્ટ થયું. બરાબર, છતાં એ બંને પાર્ટિસિપેન્ટ છે અત્યારે ખૂબ સારી ભક્તિ કરી રહ્યા છે. એવરીડે મંગલા આરતીમાં હોય, વિડીયો ઓફ રાખીને. બરાબર, એમાં એક પાર્ટિસિપેન્ટ તો મારા મિત્ર છે, એમની ઘરે પણ મારે 2-3 વખત જવાનું થયું. અને જ્યારે પણ હું એને મળું, તમે એને મળો, તમને એવું લાગે જ નહીં કે આ વ્યક્તિને કેન્સર હશે. તમને એવું લાગે જ નહીં કે આ વ્યક્તિને કેન્સર છે. તમે એનો હાવભાવ જુઓ, એની વાત કરવાની સ્ટાઇલ જુઓ, તમને લાગે એકદમ નોર્મલ. ક્યારે આ વસ્તુ થઈ શકે? માણસ ભાંગી જાય, માણસ તૂટી જાય જયારે ખબર પડે ને કે કેન્સર ડિટેક્ટ થયું છે. બરાબર, કે મારી પાસે થોડો સમય છે આવે. બરાબર, કારણ કે વ્યક્તિ સત્વગુણમાં છે એટલા માટે. તો હવે સત્વગુણ એ બાંધે છે, રજોગુણ એ બાંધે છે, અને તમોગુણ એ બાંધે છે. સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ, અને તમોગુણ લોખંડની સાંકળ. સત્વગુણ સુખથી બાંધી દે, રજોગુણ સકામ કર્મથી બાંધી દે, તમોગુણ છે જ્ઞાનને ઢાંકી દે. હવે પ્રોબ્લેમ તો એ છે કે સમાજને તમે ગમે એટલો કદાચ સત્વગુણ તરફ લઈ આવો, પણ જો એની અંદર ભગવાન ઇન્વોલ્વ ના થાય તો પ્રોબ્લેમ તો એ છે કે સત્વગુણ છે પરમેનન્ટ નથી રહેતો. સત્વગુણ રજોગુણ તમોગુણને પરાસ કરી દે, ક્યારેક સત્વગુણ મુખ્ય બને, બીજા જ ક્ષણે એવું થાય કે રજોગુણ સત્વગુણ તમોગુણને હરાવી દે. બરાબર, અને રજોગુણ ઉપર આવી જાય. ત્રીજા ક્ષણે એવું થાય કે તમોગુણ બાકીના બેને હરાવીને ઉપર. તો આ સતત સ્પર્ધા તો સતત ચાલે. તમે જોવો ને, આપણે અત્યારે સવારે ક્લાસમાં હોય ત્યારે સત્વગુણમાં હોય. બરાબર, જેવો ક્લાસ પૂરો થશે અને પૈસાની પાછળ ગાંડી દોટ, લોભ, એટલે તરત આપણે રજોગુણમાં જઈશું. બરાબર, પછી આપણે ઊંઘ, તમોગુણમાં ગરકાવ થઈશું. 24 કલાકની અંદર આ 3 ગુણોનું સતત રોટેશન થયા રાખે છે. પણ જ્યારે ભગવાનનો કોઈ ભક્ત હોય અને આ બધા કામના સેન્ટરમાં ભગવાન હોય તો સત્વ સત્વ સત્વ, એનું સૂવું પણ સત્વ છે, એનું કામ કરવું પણ સત્વ છે, અને એનું ઉઠવું પણ સત્વગુણ છે. ઇવન સત્વ નહીં, એ ગુણાતીત છે, પણ આપણા અધ્યાયની સાપેક્ષમાં સમજીએ એટલે હું સત્વ સમજાવું છું. બાકી એનું ઉઠવું પણ ગુણાતીત છે, જમવું પણ ગુણાતીત છે, એનું કામ કરવું પણ ગુણાતીત છે, અને એનું રાત્રે સૂવું પણ ગુણાતીત છે. બરાબર, એટલા માટે ભગવદ્ ગીતા ખૂબ જરૂરી છે. જ્યારે હવે ભગવાન ફરીથી કહે છે કે સત્વગુણ જ્યારે કોઈના જીવનમાં આવે તો એના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય. ને બધું જ્ઞાન એ એક્સેપ્ટ કરી શકે, સમજી શકે કે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. રજોગુણ હોય તો એ તો પછી આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર અનિયંત્રિત ઈચ્છાઓ. અરે સાહેબ, તમે કહેતા હોય ને 18 કલાક કામ કરું, મારો પગાર તો વધી જશે ને, મારી ઈચ્છા તો પૂરી થઈ જશે ને. આજકાલ લોકો 24 કલાક સુધી સતત એક ને એક જગ્યાએ રહી 18 કલાક જોબ કરતા હોય છે. અનિયંત્રિત ઉગ્ર ઉદ્યમ તરીકે આને બતાવવામાં આવ્યું છે. રજોગુણનું લક્ષણ છે. તમોગુણમાં જ્યારે વૃદ્ધિ થઈ, અંધકાર, શેનું? જ્ઞાનનું અંધકાર, જડતા. તમે એને ગમે એટલો સમજાવો, આ વ્યક્તિ જે તમોગુણમાં હોય એ સમજે નહીં, એ વ્યક્તિ જડ થઈ જાય. બરાબર, અને ઉન્માદ, ગાંડાપણું. અને આવા લોકો પછી ધીમે ધીમે ડ્રગ્સના નશાના રવાડે ચડતા હોય છે. અને આજકાલની જે યુવા પેઢી, તમે અત્યારે આટો મારી જાઓ, મોટા મોટા જે સિટીઓ છે એની અંદર વેલકમ પાર્ટીમાં શું થાય છે, ફેરવેલ પાર્ટીમાં શું થાય છે. કારણ કે હું તો રહેલો, હું તો મારું એજ્યુકેશન મુંબઈમાં પણ થયું અને મારું પોસ્ટ ગ્રેજ્યુએશન બેંગ્લોરમાં થયું.
બરાબર. તો આવા આઈટી હબ ગણાતા મોટા મોટા સિટીમાં મારું રહેવાનું થયું તો મને ખ્યાલ છે કે અત્યારની મોટી મોટી, હું તો મેડિકલ કોલેજમાં ભણેલું છું, મને ખબર છે કે હાલત શું છે અત્યારની, બરાબર, બાળકોની. જેને આપણે લોકો પાપ માનતા હતા ને એને લોકો એ ફેશન માની રહ્યા છે આજે કોલેજની અંદર. બધાની વચ્ચે બેસીને દારૂ પીવો, બરાબર, ગ્લાસ ને ગ્લાસ અથડાવવા, સ્મોકિંગ કરવું, આને તો એને કુલ કહેવાય. જોયું ને, કુલ છે એમ, કુલ ડ્યુડ, બરાબર. અરે તમે અત્યારે તમે કોલેજમાં હોય અને તમે સ્મોકિંગ ના કરતા હોય, ક્યારેક ક્યારેક આલ્કોહોલ ના લેતા હોય અને તમારી એક બે લફરા ના હોય ને, તો એ લોકો તમને એવું કે આ ગામડિયો છે અને કઈ ખબર નથી પડતી, આ ગામડિયો માણસ, આની અરે બહુ સંબંધ ના રાખે, આને કઈ ખબર નથી પડતી. આવું છે, સમજ્યા તમે? એટલા માટે બહુ જ જરૂરી છે. આજકાલ ડ્રગ્સ પાર્ટી, આલ્કોહોલની પાર્ટી, વ્યભિચાર, આ બધું એકદમ કોમન થઈ ગયું, રૂટીન. આ બધું ચા પીવા બરાબર છે. આપણે ગુજરાતમાં કેમ લોકો ચા પીવે તેને પાપ ના ગણે. ચા તો જોઈ ને ભાઈ, ચા વગર હવારે ના થાય. એમ હવે લોકો દારૂ પી રહ્યા છે, લોકો વ્યભિચાર કરી રહ્યા છે, લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે. એટલું કોમન થઈ ગયું છે કે સમજી જ નથી શકતા કે ઘોર તમોગુણમાં છે. અને આ કરતા કરતા એક દિવસ એનું મૃત્યુ થશે, ક્યાં જશે? કોઈ દિવસ વિચાર કર્યો? બરાબર. આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કારણ કે આપણે આપણા બાળકને કેટલો પ્રેમ કરીએ છીએ કે એના ઇવન ફ્યુચર માટેની બધી જ યોજનાઓ અત્યારે આપણે બનાવીએ છીએ. મારો દીકરો મોટો થાય, એને એડમિશન લેવા માટે, ડોનેશન માટે પૈસા જોઈએ, હું અત્યારે એના માટે ખૂબ મહેનત કરીશ. બાપ છે, રાત ને દિવસ મહેનત કરશે, બરાબર. દીકરીના લગ્ન માટે પૈસા એકત્રિત કરીને રાખશે, મારી દીકરીને સારી જગ્યાએ લગ્ન થાય, સારી વસ્તુ એને સાથે આપી શકું. તો બાપ છે 15 વર્ષ 20 વર્ષ પહેલાના પ્લાનિંગ થી હંમેશા ચાલતો હોય છે. ચાલતા હોય ને માતા પિતા, ખાલી બાપની વાત નથી કરતો, માતા પિતા બંને, બરાબર. તો હવે વિચાર કરો, એ તો આ જન્મમાં એ તમારો દીકરો કે દીકરી છે, બરાબર. પણ તમે વિચાર્યું કે એનું મૃત્યુ થયા પછી એ ક્યાં જશે? આજે જે દીકરાને તમે ખૂબ પ્રેમ કરી રહ્યા છો, એ દીકરો જો ઘોર તમોગુણમાં જીવન જીવતો હશે અને એનું મૃત્યુ થયા પછી શેરીનો કૂતરો બનીને બેઠો હશે, ત્યારે એનું રક્ષણ કોણ કરશે? બરાબર. તો તમે એમ કહો ત્યારે મારે શું લેવા દેવા? તો તમારાથી સ્વાર્થી માતા પિતા કોણ છે? બરાબર. તમે તો આ શરીરને પ્રેમ કરો છો, એની આત્માને તમે પ્રેમ નથી કરતા, એનો મતલબ એવો થયો, બરાબર. તો શરીર તો પંચમહાભૂતનું છે, એ તો ગમે ત્યારે જતું રહેશે, ફિનિશ, બરાબર. તો આપણે વિચારવું જોઈએ ને, કારણ કે આવતા જન્મમાં કૂતરો બનશે ને, શેરીમાં રોડ ઉપર કોઈ ટ્રક વાળો એના ઉપર ચાલીને જતો રહેશે ને, એની ડેડ બોડી ઉપાડવા માટે કોઈ તૈયાર નહીં હોય, એમને ડેડ બોડી ત્યાં પડી હશે. નથી આપણે રોડ ઉપર જતા, કેટલાય મરી ગયેલા જાનવરો પડ્યા હોય છે, કોઈ ઉપાડે ડેડ બોડી? એમને પડ્યું હોય, માથે ટ્રક ઉપર ટ્રક હાલ્યા જાય ને છેલ્લે અલ્ટિમેટલી એની સાથે લેવલ થઈ જાય ડામર રોડની, કોઈ ઉપાડે પણ નહીં. તો આ જન્મમાં જે દીકરા દીકરી માટે આપણે આખું જીવન આપી દઈએ છીએ, બરાબર, અને એના નેક્સ્ટ જીવન માટે આપણે કાંઈ વિચારતા નથી. જયારે ભગવદ્ ગીતા તો બહુ ક્લિયરલી કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જેનો જન્મ છે એનું મૃત્યુ કન્ફર્મ છે, મૃત્યુ પછી પુનર્જન્મ કન્ફર્મ છે, બરાબર ને? તો ખરેખર તમે તમારા દીકરા દીકરીને માતા પિતાને પ્રેમ કરતા હોય તો તમારે આ જીવન પૂરતું નહીં, સંપૂર્ણપણે વિચારવું પડશે ને આગળ પણ. બાકી પાછળથી પછી ગમે એટલા પિતૃ કાર્ય આપણે કરીએ, પિંડદાનની વિધિ કરી તો બરાબર છે, પણ એના કરતા એવું પિતૃ કાર્ય એવું પિંડદાન અત્યારથી કરીએ કે આપણને એના મૃત્યુ પછી આપણને બિલકુલ ચિંતા ના રહે, અથવા આપણા મૃત્યુ પછી શું થશે આપણને ઇવન અત્યારે આપણી બધા ચિંતા ના રહે, બરાબર. એટલા માટે એવું કર્મ મનુષ્ય જન્મમાં કરી. કારણ કે જો સત્વગુણમાં કોઈ વ્યક્તિ હશે તો ઉપરના લોકમાં જશે. ભગવત ધામની વાત નથી કરી, જો સત્ય પ્રવૃત્તિ પ્રલયમ યાતિ દેહભૃતા તદ ઉત્તમ વિદામ લોકાન, બરાબર. અમલમ, કે જ્યાં અમલ, જેના મન ખૂબ ચોખ્ખા છે, એવા લોક જ્યાં ઋષિ મુનિઓનો નિવાસ છે ત્યાં જશે. સત્વગુણમાં કોઈ આખી જિંદગી કાઢશે તો, પણ ભગવાને કીધું કે એવું બનતું નથી. પ્રોબ્લેમ કળિયુગમાં અત્યારે એવું છે કે કોઈ વ્યક્તિ સત્વગુણમાં હોય તરત રજોગુણમાં, તરત તમોગુણમાં, આ તરત રોટેશન સતત ચાલે છે. સતત સત્વગુણમાં હોય અને એનું મૃત્યુ થઈ જાય તો એ ઉપરના લોકમાં જાય, રજોગુણમાં મૃત્યુ થઈ જશે તો પાછો આઈને અહીંયા આવશે, પૃથ્વી લોક ઉપર આવશે, બરાબર. અને તમોગુણમાં હશે તો મૂઢ યોનિ શું જાય તે પશુ યોનિમાં જન્મ થશે, નીચલી યોનિમાં જતો રહેશે. આ કન્ફર્મ છે, કેલ્ક્યુલેટેડ છે, બરાબર, કે થશે, બરાબર. એટલા માટે ભગવાન ફરીથી એકવાર રિઝલ્ટ સમજાવે છે કે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય, સાત્વિક ગુણમય, રજોગુણનું જે કઈ કર્મ અલ્ટિમેટલી દુઃખમાં, ને તમોગુણનું મૂર્ખામીમાં છે, કારણ કે નીચલી યોનિમાં તમને લઈ જશે.
બરાબર. એટલે સત્વગુણમાં કોઈ વ્યક્તિ હોય તો એનો વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય ને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય. ભગવાન ફરીથી એકવાર રિઝલ્ટ આપી દે છે અહીંયા કે સત્વગુણી લોકો ઉપર જાય, રજોગુણી લોકો પૃથ્વીલોકમાં, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, મધ્ય તિષ્ઠન્તિ રાજસા, જઘન્ય ગુણ વૃત્તિસ્થા, અધો ગચ્છન્તિ તામસા. તમો ગુણમાં રહીશું તો નીચલા લોકની પ્રાપ્તિ થશે. એટલા માટે આપણે 14 લોક ભણ્યા છીએ, બ્રહ્માંડ ભણ્યા છીએ, ગોલોક ચાર્ટ એટલા માટે જ ભણ્યા છીએ ને કે આપણે અહીંયા અત્યારે આપણે વચ્ચે ફસાયેલા છીએ. તો આપણે સારા કર્મ કરશું તો ઉપર જઈશું, ખરાબ કર્મ કરશું તો નીચે જઈશું. સારા કર્મનું કર્મ ફળ પૂરું થાય પાછા હતા ત્યાં ત્યાં, ખરાબ કર્મનું ફળ પૂરું થાય હતા ત્યાં ત્યાં. રોટેશનમાંથી આપણે કોઈ દિવસ બહાર નીકળી શકીશું નહીં. એટલે ભગવાને કીધું છે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણથી પરે જાઓ. બરાબર. એટલે ભગવાન અહીં કહે છે કે જયારે કોઈ વ્યક્તિ જાણી લે ને કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય બીજી કોઈ માથાકૂટ નથી, હું તો આ શરીર છું જ નહીં, બરાબર, ત્યારે ભગવાનને જાણી લે છે ને ત્યારે એ ગુણોથી પરે થઈ જાય છે. સત્વમાં પણ નહીં, રજોમાં પણ નહીં, તમોમાં પણ નહીં. બરાબર. અને જ્યારે આ સત્વગુણ, રજોગુણ, તમોગુણથી એ ઓળંગી જવા માટે કોઈ વ્યક્તિ સમર્થ થઈ જાય ને તો ઇવન મૃત્યુ પછી તો એને ભગવત ધામ મળે, ગુણાતીત અવસ્થામાં હોય એને. બરાબર. પણ આ જ જન્મની અંદર જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિના કષ્ટોમાંથી મુક્ત થઈ જાય. જીવતો હોય ને ત્યારે ગમે એવી બીમારી હોય ને એ વિચલિત ના હોય. અને આવા ઘણા બધા સંત મહાત્મા તમે જોશો. બરાબર. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ, હું કાલે જ એમનો લેક્ચર સાંભળતો હતો મહારાજનો. મહારાજની તમે પરિસ્થિતિ જુઓ, મહારાજ સરખું બોલી પણ ના શકે, અડધું શરીરમાં પેરેલિસિસ છે, એક આંખમાં દેખાતું નથી, એક આંખમાં ખાલી 25% દેખાય. બરાબર. અને કિડનીનું વારંવાર ડાયાલિસિસ ચાલુ છે, સ્કિનનું કેન્સર થયું, લીવરનું કેન્સર થયું, ઘણી બધી બીમારીઓમાંથી છતાં પણ મહારાજ તમે જો એનું લેક્ચર સાંભળો તો મહારાજ ખૂબ જ ઉત્સાહિત. બરાબર. ખૂબ જ ઉત્સાહિત, કોઈ પેન નહીં. બરાબર. હું તો ભાઈ કૃષ્ણના હાથમાં છું, એકદમ સેફ છું, મારે કોઈ ચિંતા નથી. આ જ જીવનની અંદર બધા જ કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે અને અમૃત ભોગવી શકે છે. કેમ ઓળખી શકાશે? કોઈ વ્યક્તિ ગમે એ આવીને કહી દેશે ને કે ભાઈ હું 3 ગુણોથી પરે છું, ભાઈ હું ગુણાતીત છું. એટલે અર્જુને પૂછી લીધું કે ભગવાન કેમ ઓળખી શકાશે, એનું આચરણ કેવું હોય? બરાબર. ત્યારે ભગવાન 22 થી લઈને 25 શ્લોક જે છે એમાં ભગવાન એના લક્ષણો કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી કેવો હોય. બરાબર. એના માટે પછી માટીનું ઢેફું હોય, પથ્થર હોય, સોનાની લગડી હોય, બધું સમાન થઈ જાય. માન અપમાન સાથે એને કાંઈ લેવા દેવાનું હોય વ્યક્તિને. શત્રુ મિત્ર પ્રત્યેનો વ્યવહાર સમાન થઈ જાય. વ્યક્તિ હાયર લેવલ ઉપર જતો રહે છે. બરાબર. અને આવું ક્યારે બનશે? જ્યારે સેન્ટરમાં ભગવાન હશે ત્યારે. બરાબર. નહીતર કોઈ ગુણાતીત અવસ્થા પ્રાપ્ત ના કરી શકે. એટલા માટે જેટલા પણ મત અને પથ સમાજમાં છે લોકોને સત્વગુણ સુધી લાવી શકે, પણ પછી કૃષ્ણ સેન્ટરમાં ન હોય ને એટલે ત્યાંથી લોકોનું પાછું પતન થઈ જાય. એટલે એ કહે છે મામ ચો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, ભક્તિ યોગેન સેવતે. મામ એટલે કે મારી, અવ્યભિચારેણ એટલે મિશ્રિત ના હોય એવી, વ્યભિચારી નહીં, મારી પ્યોર ભક્તિ બરાબર કોઈ કરશે તો ને માત્ર તો સગુણાન સમતિત્યતાન, તો ને માત્ર તો જ એ આ પ્રકૃતિના 3 ગુણોને ઉપર ઉઠી અને બ્રહ્મ ભૂયાય કલ્પતે. કેવી ભક્તિ ભગવાનની જોશે? અવ્યભિચારેણ. બરાબર. ભક્તિની વ્યાખ્યા ભક્તિ રસામૃત સિંધુની અંદર સરસ મજાની આપી છે. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિર ઉત્તમ. આવી ભક્તિ જોશે આપણી. એટલે ભગવાન કહે છે કે આવી કોઈ ભક્તિ કરશે ને તે સમયે ત્યારે એ વ્યક્તિ બ્રહ્મ ભૂયાય કલ્પતે. ઘણા એમ કે ભાઈ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીશું, ભગવાનની ઉપાસના નહીં કરું. ભગવાન કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ, નિર્વિશેષ બ્રહ્મ મારા શરીરમાંથી નીકળતું તેજ છે, એટલે મારી ભક્તિ કરી લો. ભગવાન બહુ ક્લિયરલી આ અધ્યાયની અંદર સમજાવે છે. કેવી ભક્તિ? અવ્યભિચારેણ. બરાબર. તો ગમે એટલી ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ લોકોને કદાચ તમોગુણમાંથી બહાર કાઢી લે, રજોગુણમાંથી બહાર કાઢી લે, સત્વગુણ સુધી કદાચ એ સંસ્થાઓ લઈ જાય માણસોને, પણ જ્યારે એને કૃષ્ણ ભક્તિ નહીં આપે, અવ્યભિચારણ ભક્તિ યોગે ને ભગવાને કીધું કે આ નહીં આપે ને તો ગુણોને અતીત નહીં થઈ શકે. સગુણાને સમિતિત્યતાન, કે 3 ગુણોથી ઉપર જવા માટે કૃષ્ણ સિવાય કોઈ રસ્તો નથી. બહુ ક્લિયર વસ્તુ છે કે જ્યાં સુધી તમે કૃષ્ણચંદ્રની, રામચંદ્રજીની ભક્તિ ના કરો તો તમે 3 ગુણોથી પરે ના થાવ. સત્વગુણ સુધી તમે પહોંચી શકો.
તમે એટલે આ બધી સંસ્થાઓ એના જ પ્રયત્ન બધી કરી રહી છે કે ભાઈ લોકોને સત્વ, એટલે આપણને બહુ સારું પણ લાગે, કારણ કે આપણે ગુણાતીત અવસ્થા વિશે બહુ ખ્યાલ જ નથી. આપણને શું લાગે કે ભાઈ જો સારું સારું કામ કરવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, બરાબર, કાળા બજારી ના કરવી જોઈએ, બરાબર, કોઈની હિંસા ના કરવી જોઈએ, નોનવેજ ના ખાવું જોઈએ, બસ આપણું કામ કરો, સુખેથી જીવન જીવો, કોઈને દુખી ના કરો, કોઈને હેરાન ના કરો, આ જ ભક્તિ છે. એ ભક્તિ નથી, એ સત્વગુણ સુધી તમે પહોંચ્યા છો. તો લોકો સત્વગુણ સુધી પહોંચાડી શકે, પણ પ્રોબ્લેમ એ છે એ જ વ્યક્તિ જયારે મોકો મળશે ત્યારે રજોગુણમાં હશે અને પાછો તમોગુણમાં હશે, કારણ કે સત્વગુણમાં સ્ટેબલ નહીં રહે. ભગવાને તો કીધું કે આમાં ઉપર નીચે થયા રાખશે અને મૃત્યુ થઈ જશે, બરાબર, ત્યારે અલ્ટિમેટલી એની અધોગતિ થવાની છે. ઇવન ઉપર જાય તો અધોગતિ, નીચે જાય તો અધોગતિ. શું કામ? કારણ કે ઉપર એ પરમેનન્ટ રહેવાનું નથી, ત્યાંથી પાછું પડવાનું જ છે. તો કોઈ મતલબ જ નથી ને. તમે સત્વગુણ સુધી પહોંચી જાઓ, કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ સંસ્થા સાથે જોડાઓ અને કદાચ તમને ગમે એટલા સારા બનાવી દે, બરાબર, તો મતલબ નથી. પણ એટલા માટે ઇસ્કોન જે છે એ બધાને વૈષ્ણવ બનવા માટેની સલાહ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જાય છે તો એ વ્યક્તિ ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરે. અને જ્યારે વ્યક્તિ વૈષ્ણવ બને ને તો એને શીખડાવવાની જરૂર નથી, ખોટું નથી બોલવાનું. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત બની જાય તો એને એ શીખડાવવું પડશે કે હવે નોનવેજ નથી ખાવાનું, માછલા નથી કાપવાના, આ શીખડાવવાની જરૂર નથી. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનો શુદ્ધ ભક્ત બની જાય છે તો એને એ શીખડાવવાની જરૂર નથી કે નદીમાં કચરો ફેંકાય નહીં. ભગવાનના ભક્તને ખબર છે, એ યમુનાજીમાં જાય કે ગંગાજીમાં જાય, દંડવત પ્રણામ કરશે અને ડૂબકી મારીને બહાર નીકળશે. એને ખબર છે કે આ સ્વિમિંગ પુલ નથી, બરાબર, ન્યા એ સાબુદાન સ્નાન નહીં કરે, પ્લાસ્ટિકના કચરા ફેંકીને નહીં આવે યમુનાજીમાં, ગંગાજીમાં, અને આ એને શીખડાવવાની જરૂર નહીં પડે. ભગવાનનો કોઈ ભક્ત બની જશે તેને એ શીખડાવવું નહીં પડે કે વૃક્ષોને કાપવાના નહીં. ભગવાનનો કોઈ ભક્ત બની જશે તેને શીખડાવવું નહીં પડે, બરાબર, કે વૃદ્ધોની મદદ કરવી જોઈએ, બરાબર, ગરીબોની હેલ્પ કરવી જોઈએ. આ અલગથી શીખડાવવાની જરૂર નથી. ખાલી એક ભક્ત બનાવી દો, ખાલી એક વૈષ્ણવ બનાવી દો. કારણ કે વૈષ્ણવ છે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર હોવાના કારણે એની અંદર બધા જ સારા ગુણ જે ભગવાનની અંદર છે એ બધા એની અંદર પ્રગટ થાય છે, બરાબર. ઓકે. વાંછા કલ્પતરુ વ્યસ્ત કૃપા સિંધુ ભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કે જય શ્રી પ્રભુપાદ, કે જય ગુરુ મહારાજ की जय.